હું નવનીત બાલદિયા સિહોર તાલુકાના કોળી સમાજના જે આગેવાનો છે એને અપીલ કરું છું, જે આવતીકાલે સિહોર તાલુકામાં જે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે તો બને એટલી સંખ્યામાં, મોટી સંખ્યામાં આપણા સમાજના આગેવાનો ભેગા થાય અને આવેદનપત્ર આપે એવી મારી સિહોર તાલુકા કોળી સમાજને મારી અપીલ છે. તો એ ફરિયાદનો મુખ્ય હેતુ હોય કે એ ફરિયાદીને પૂરતો ન્યાય મળે. એટલે આજે હાલનો જે બનાવ છે એને આજે અઠવાડિયા કરતાં વધુ સમય થયો છે, તેમ છતાં ફરિયાદ પક્ષ તરફથી એમને આ તપાસમાં યોગ્ય નહીં લાગતા આ ગુનાની અંદર જે કોઈ લોકો સંડોવાયેલા હોય એમની યોગ્ય તપાસ થઈ અને જે પણ આરોપી હોય એની બાબતે તપાસ થવા માટે સમગ્ર ગુજરાતના કોળી સમાજના તમામ આગેવાનો, તમામ અલગ અલગ સંસ્થા સાથે સંકળાયેલા આગેવાનો તમામે આની મુલાકાત લીધી છે. આ જે તપાસ છે એ તપાસ યોગ્ય દિશામાં નથી થઈ. એ બાબતે લઈને પ્રથમ જે પીઆઈ હતા ડાંગર સાહેબની પણ તાત્કાલિક બદલી કરવામાં આવી છે અને આજે જાણવા મળ્યા મુજબ ગુજરાત રાજ્ય સરકાર તરફથી આજે સીટની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરવામાં આવી છે. એટલે આ બાબતે હવે અમને એવો વિશ્વાસ છે કે યોગ્ય તપાસ થશે. અમે આજે સૌ વકીલો મળી અને નવનીતભાઈની પૂછપરછ પૂછી અને બનાવ વિશેની એની પાસેથી માહિતી મેળવી છે. એટલે એ દિશામાં હવે સીટની ટીમ કઈ રીતે એની તપાસ કરશે અને કઈ રીતે અમારી એ તપાસના મુદ્દા અમારા છે એ અમે નક્કી કર્યા છે. એ મુજબની અમારી માગણી છે. એ મુજબનો તપાસ થાય અને નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે એ માટેના અમારથી જે કંઈ કરવું પડશે એ તમામ અમે પ્રયત્ન કરીશું. આપણે કામરેજ મોટી સંખ્યામાં બધા ભેગા થયા અને આપણે જે પોલીસ પ્રશાસન ઉપર પ્રહાર કર્યા, બરાબર, એનું આજે આપણે રિઝલ્ટ મળ્યું છે. ડીવાયએસપી ઝાલા મેડમને હટાવી દેવામાં આવ્યા. હવે કહેવાની વાત એ છે કે આજે અહીંયા વાત થાય એમ નહીં, પણ હું ખુદ એમ કહું કે આજે મારા કન્ટિન્યુ ફોન ચાલુ હતા, કન્ટિન્યુ. અને એમાં જાણવા આપણે એવું મળ્યું, હું ધારાસભ્યનું નામ નહીં લઉં, ક્યારેક આપણે ભેગા બેઠા છે ત્યારે હું ખુલીને કહે કે ધારાસભ્ય એવું કીધું કે છે ને સીએમ ને કેવું હોય તો કહી દેજો, બાકી રાજીનામા દેવા હોય તો દઈ દેવાના છે, બાકી ઢીલું મૂકવા થતું નથી. એટલે આપણે સત્ય પીરસીએ છીએ એવું કઈ નથી, બરાબર. જે સાચું છે એ આપણે કહેવાનું. મેં તો એ કીધું એને પૂછી લ્યો, એની તૈયારી હોય તો નામ જાહેર કરીને આપણે એને કહીએ, કેમ કે રાજીનામાની વાત કરવી કોઈ નાની માના ખેલ નથી. સત્તા પક્ષના ધારાસભ્યની વાત કરું છું. સત્તા પક્ષનો ધારાસભ્ય એમ કે મારા સમાજને અન્યાય ન મળે, બાકી રાજીનામા દઈને જવાનું થાય. આ કોઈ નાની વાત નથી. એટલે આપણા માટે, સમાજ માટે બહુ ગર્વની વાત કહેવાય કે સમાજમાં આવા મહાપુરુષનો જન્મ થયો, બરાબર. અને પેલા જે કર્યું હોય પણ અત્યારે સાથી ઠોકીને જે વાત કરી ને કે આપણા માટે બહુ આનંદની વાત કહે. જેથી આપણી વ્યક્તિ રૂબરૂ મળે ને તેથી આપણે ચરણો સ્પર્શ કરવાની આપણે ઘણી બધી ઈચ્છા છે. ભલે અત્યારે થતું હોય કે આપણું કઈ હાલતું નથી, કોઈ સાંભળતું નથી, પણ એને એક અંદરથી આવું કીધું કે આપણું કઈ ન થાય તો આપણે અહીંયા રાજીનામું દઈ જવાનું છે. બીજી વાત કે ન્યા જે લોકોએ ચર્ચા કરી, એસઆઈટીની જે નિમણૂક થઈ કે 307 જેવા ગુનામાં એસઆઈટીની ટીમની રચના થઈ, એટલે બહુ મોટી વાત કહેવાય કે આઈપીએસ કક્ષાના દરજ્જાને વધુ આપ્યો. પણ જ્યાં લગી આપણા આગેવાનો પાસે કમાન છે, બરાબર, તો એક વાત ચોક્કસ કે એના ઉપરવટ જવાથી પણ કઈ ફાયદો નથી. તો શું થશે, આપણે ઉપરવટ જાય તો એમ થાય કે આ તો અંદરો અંદર જ આ બધા ડખા હાલે. અને એ લોકો વાત લઈને ગયા છે એને પોતાની ઇજ્જત તો પડી છે કે નહીં, સમજો. જેટલા એટલા ધારાસભ્યો સાંસદો ગયા ને કાલે સવારે કાચું કપાડું તો ઇજ્જત કોની જવાની છે, પેલા એની જાય પછી સમાજની જાય. એટલે કોઈ નહીં કહે તો ઠીક છે, બરાબર. મારા જેવો કોક હોય દોઢો હોય તો ક્યારે આવીને બોલીએ, કોઈ નથી. એટલે આપણે સમયની રાહ જોઈએ, બરાબર. પણ જે સમસ્યાનો ઉદ્ભવ થયો છે, બરાબર, એ ઉદ્ભવના હજી માહોલ ક્રિએટ થયો છે ક્યાંથી થયો, જ્યારે નવનીતભાઈને ઢોર મારવામાં આવ્યો તે પછી નવનીતભાઈ દ્વારા ફરિયાદ લખાવવામાં આવી અને એ ફરિયાદમાં પોલીસ પ્રશાસનના અધિકારીઓએ મિલીભગત કરવામાં આવી અને ફરજ ઉપર બેદરકારી દાખવવામાં આવી. ત્યારથી આ વાતાવરણ બધું બન્યું. એટલે ખરેખર
નવનીતભાઈને મારનારા જેટલા દોષી છે ને એના કરતા વધારે આરોપી કોણ છે? આ પોલીસ પ્રશાસનના અધિકારીઓ. સમજાય છે? સૌથી વધારે કોણ છે? પોલીસ પ્રશાસનના અધિકારીઓ. એટલે કાયદો બધા માટે સમાન. તમે કાયદા ઉપર બેદરકારી રાખો એટલે એના ઉપર ગુનો બને છે અને બને છે. એટલે હું તો પહેલેથી જ છે ને કહેતો આવું કે પીઆર ડીવાયપી છે ને એના વિરુદ્ધ લેખિત આપણે આપવાની છે છે. જે આગેવાનો છે એટલે આપણે કઈ ઢીલું પડી જવાનું નથી. પાયલ ગોટીનો છે હજી 1.5 વર્ષ થયા રિપોર્ટ નથી આવ્યો. એમ કદાચ આપણો હોતા નહીં ન આવે. એટલે આપણી જે લડત છે એ ચાલુ રહેવી જોઈએ. એટલે આપણે સુરતની ટીમ બરાબર હજી આપણે નવનીતભાઈ પાસે ગયા નથી. એટલે આપણે એક તૈયારી કરીએ, નવનીતભાઈ પાસે જઈ આવીએ, ખબર અંતર પૂછી આવીએ અને લેખિત બરાબર આપણે એસપી ને આપણે આવતા રહે. એનું મેન કારણ હું એસપી ને જયારે આપવા જાય તો એસપી ને આપણે કેવું પડે કે ભાઈ પીઆઈએ બરાબર જેના હાથમાં ચાર્જ હતો અજાણ્યા શખ્સો લખ્યું તો પીઆઈ ખરેખર ગુનાના દાયરામાં છે. તો એસપી તરીકે તમે શું કહ્યું ભાઈ? તમે પીઆઈ ઉપર ગુનો કેમ દાખલ ના કર્યો? આ સવાલો કેને કરવાના છે? એસપી ને. આપણે કેની ગુના દાખલ કરીએ તો એનું કામ શું છે ભાઈ? આપણે કહીએ અને આપણે બતાવીએ કે ફલાણી કલમ મુજબ આ પીઆઈ ઉપર ગુનો દાખલ થાય છે તો એસપી નું કામ શું છે? બીજું એસઆઈટી ની રચના થઈ એટલે બધાને સ્વીકાર્યું રહ્યું કે પોલીસ અધિકારીઓની ક્યાંક ને ક્યાંક ભીની બેદરકારી છે એટલે એસઆઈટી ની રચના કરવામાં આવી છે. એટલે આની પહેલા જે પણ લોકોએ તપાસ કરી છે એ બધા ફરજ બેદરકારીમાં અને મિલી ભગતમાં બધા આવે છે. એટલે એના ઉપર પણ લીગલી એક્શન લેવા જોઈએ. એટલે અત્યાર લગી ખાલી મૌખિક વાતો કરી છે કે ફલાણો પીઆઈ કે ફલાણા ડીવાયસપી આમ કર્યું છે પણ આપણે લેખિત કર્યું નથી. એટલે લેખિત આપવાનું એ કે આપણે એસપી ને લેખિત આપીએ કે એસપી પાસે સત્તા છે કોઈ પણ પોલીસ બેદરકારી રાખે કોઈ બી પોલીસ કર્મચારી તો એસપી ગુનો દાખલ કરી શકે. એ ન કરે તો પછી આપણે કોર્ટમાં જજને આપણે લેખિત કરી શકીએ. પણ આપણે એસપી ને દેવું પડે વહેલામાં વહેલી તકે. અને એસપી 2-3 દિવસમાં કાર્યવાહી ન કરે તો એસપી ના નામ જો આપણે કોર્ટમાં પણ આપી શકીએ કે ભાઈ એસપી એ કેમ પીઆઈ અને ડીવાયએસપી વિરુદ્ધ પગલા લીધા નથી. સમજાય છે? એટલે આ જે ઓર્ડરો થયા છે પીઆઈ ના અને ડીવાયએસપી ના ઉપરથી થયા છે, કોઈ એસપી એ કર્યા નથી. સમજાય છે? એટલે મારી એક જ વાત છે કે ભાઈ આપણે બગદાણા જાય નવનીતભાઈની ખબર અંતર પૂછીએ અને બપોર પછી એસપી ને આપણે લેખિત રજૂઆત કરીએ. બરાબર? જ્યાં જેટલા પણ આગેવાનો છે એ બધા સાથે વાતચીત થઈ છે. એને કીધું છે બુધવારે આવો તો મોસ્ટ વેલકમ. બુધવાર પછી તમે આવો, અમે તમારી સાથે આપણે એસપી ને લેખિત આપી આવીએ. બરાબર? તો જો આપણે જવું હોય તો કાલે બધા સહિયારે બધા જઈએ, નવનીતભાઈને ખબર અંતર પૂછી લઈએ અને બપોર પછી જો બાપાના દર્શન કરવા દર્શન કરીને આપણે એસપી પાસે પહોંચે. આપણે ત્યાં કઈ ધમાલ કરવા જવાની નથી. આપણે તો લેખિત રજૂઆત કરવા જવાની છે જે આપણો હક છે. બરાબર? અને બીજું ઈ ખાસ એક નોંધ લેવાની છે અને હવે આ દક્ષિણ ગુજરાતમાં જાય ને ત્યારે કહેવાનું છે કે જેના મત નથી એ ગૃહમંત્રી બનીને બેઠા અને આખા ગુજરાતને ખબર હતી કે સોમવારે કોળી સમાજના બધા આગેવાનો એમએલએ ધારાસભ્ય ગાંધીનગર ગૃહમંત્રીને અને મુખ્યમંત્રીને મળવા આવવાના છે. બરાબર? તો આપણા ગૃહમંત્રી ત્યાંથી કલટી મારીને રાજકોટ વયા ગયા. આપણા મતથી ચૂંટાઈ ભાઈ ધારાસભ્ય બન્યા. બરાબર? ગૃહમંત્રી બની ગયા અને આપને મોઢું બતાડીને ભાગે. બરાબર? તો એને બીજી વખત મત ન અપાય, એને ઘરે બેહાડી દેવાય. એટલે આપણે હવે જયારે પાછા એ વિસ્તારમાં જવું એટલે કહેવાનું છે આપણા ભાઈઓને. બરાબર? કે જેથી આપણે રજૂઆત કરવા ગયા હતા 40% કોળી સમાજના જેના મતથી સરકાર બને છે. બરાબર? હવે એની રાહ ન જોઈએ. જો મોટું ફેરી નહીં જાય તો એવા ગૃહમંત્રીને આપણે કઈ જરૂર નથી. એટલે એને મત પણ આપવાના નથી. જેવા સાથે તેવા થવું પડશે.
નકર રહેવું પડે ને, આખા ગુજરાતને ખબર હતી, બરાબર. અને આપણું નો રાખે કઈ ને, આપણે આગેવાનનું તો રાખવું જોઈએ ને. હે એ કઈ મોટી બધી તોપ છે કઈ નહીં. આપણે બેસાડા છીએ આપણી રક્ષણ માટે. તો આ ભાઈ તો વયા ગયા રાજકોટ, અને મને તેવાય સમાચાર મળે કે રાહ જોતા હતા આપણા લોકો, એ આવે પછી એને લેખિત રૂપનું રજૂઆત કરે, પણ ભાઈ આવ્યા જ નહીં. એટલે આપણે એક નોંધ લેવા જેવી બાબત છે. એટલે હવે જો કાલે આપણે નીકળવું હોય, બરાબર, તો સહિયારા પ્રયત્ન થઈને બાપા બજરંગદાસ બાપાનું નામ લઈને આપણે અહીંથી શરૂઆત કરીએ, બરાબર. નવનીતભાઈની મુલાકાત લઈને પછી બગદાના દર્શન કરી ત્યાંથી આપણે ભાવનગર એસપીની મુલાકાત કરીને આપણે બગદાણાના બખેડા મામલે ગાંધીનગરથી મોટા સમાચાર. કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી. બગદાણા ધામના સેવકને ન્યાય અપાવવા યોગ્ય તપાસની માંગ કરવામાં આવી. એસઆઈટીનું ગઠન અથવા ડીઆઈજી કક્ષાના અધિકારી તપાસ કરે તેવી માંગ કરાઈ. પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયાની હાજરીમાં રજૂઆત કરવામાં આવી. સરકારે યોગ્ય રીતે તપાસ થવાની ખાતરી આપી હોવાનું પણ હીરાભાઈ સોલંકીએ જણાવ્યું. આ કોઈ સમાજ વર્સિસ સમાજની લડાઈ નથી. કોઈ પણ સમાજ વિશે કોઈ ટિપ્પણી ન કરશો તેવું પણ હીરાભાઈ સોલંકીએ કહ્યું. બગદાણા ધામના સેવક નવનીતને ન્યાય માટે રજૂઆત કરવામાં આવી. માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર આક્ષેપ. કોળી સમાજ પર વધેલા હુમલાઓની સીએમને રજૂઆત કરી. ઉમેશ મકવાણાએ કહ્યું, સેવક પર હુમલો કરનારની ધરપકડ નથી કરવામાં આવી. આ બાબતને રાજકારણ સાથે ન જોડી શકાય. અસામાજિક તત્વો સામેની કોળી સમાજની આ લડત હોવાનું પણ ઉમેશ મકવાણાએ કહ્યું. મંત્રી સાહેબ સાથે એક મુલાકાત કરીને એક આવેદનપત્ર અમે આપ્યું છે, અને એ આવેદનપત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે ન્યાયની વાત છે, અમારે કોઈ સમાજ ટુ સમાજ પ્રત્યે કોઈ આ પ્રશ્ન નથી. સમાજ વર્સિસ સમાજ કોઈ છે નહીં, કોઈ રાજકીય પ્રશ્ન નથી. પહેલી વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું કે લોકો જે વાત કરતા હોય, આપના માધ્યમથી હું આટલું સ્પષ્ટ કહી દઈશ કે કોઈ રાજકીય આ પ્રશ્ન છે નહીં, કોઈના પર દાવ લેવા જેવી વાત છે નહીં. નવનીતભાઈને ન્યાય મળે અને સાચી દિશામાં, ક્યાંક એવું લાગે છે નવનીતભાઈને કે ભાઈ આ સાચી દિશામાં તપાસ નથી થઈ રહ્યો, અને એના કારણસર આ તપાસ થવી જોઈએ, અને આ તપાસ બીજા કોઈને સુપૃત કરે, ડીઆઈજી લેવલે તપાસ થાય, એસઆઈટી બને, એના માટેની એક રજૂઆત થઈ છે. અને સંપૂર્ણપણે આ ન્યાય અન્યાયની લડાઈ છે, અસામાજિક કોના સામેની આ લડાઈ છે. એટલે કોઈ સમાજ અસામાજિક હોતો નથી. મુખ્યમંત્રી સાથે હીરાભાઈ સોલંકીની અને કોળી સમાજની બેઠક પૂર્ણ થઈ છે. આપણી સાથે હીરાભાઈ સોલંકી છે, તેમની સાથે વાત કરીશું. ખાસ મુખ્યમંત્રી સાથે કોળી સમાજના આગેવાનોની આ બેઠક મળી હતી, જે હાલ પૂર્ણ થઈ છે, અને હીરાભાઈ સાથે સીધા જે છે તે વાત કરવાનો પ્રયાસ કરીશું. હીરાભાઈ અને કોળી સમાજના અન્ય આગેવાનો પણ આ બેઠકની અંદર. થશે, તપાસ થશે. હીરાભાઈ, શું વાતચીત થઈ બેઠકની અંદર, અને શું ભાઈ મુખ્યમંત્રી સાહેબ સાથે આ જ ચર્ચા અમારી થઈ છે કે ભાઈ 15 ધારાસભ્ય સહિત અને સાંસદો સહિત અમે જે રજૂઆત મુખ્યમંત્રી સાહેબને કરી છે, અને અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ન્યાય મળી જશે. અમને તપાસ ક્યાં કોને સોંપવામાં આવે, કઈ રીતે તપાસ થાય, એ વિષય મુખ્યમંત્રી સાહેબનો છે, અમારા હર્ષભાઈ સંઘવી સાહેબનો છે, અને અમને એવું લાગે છે કે આ મુદ્દા પર જે સાચું હશે એ બહાર આવશે. અત્યાર સુધી શું લાગ્યું તમને, જે પ્રકારની તપાસ થઈ, ખાસ સમાજના આગેવાનો અને તમે આ ઘટનાક્રમની અંદર જોડાયા, ત્યાર પછી તપાસ યોગ્ય દિશામાં થઈ રહી છે, નથી થઈ રહી? શું તમને લાગ્યું જેના કારણે ગાંધીનગર સુધી પહોંચવું પડે? ના, આ સમાજના પર આવો એક આઘાત જેવો એક પ્રશ્ન બન્યો છે, ત્યારે એની લાગણી હતી કે ભાઈ સમાજના વડીલો, સમાજના આગેવાનો, સમાજના ધારાસભ્યશ્રીઓ, બધા લોકો જે કઈ વાત છે એ વાત ઉપર સુધી મૂકવા માટેની વાત હતી. એટલે એ વાત અમે અહીંયા સુધી. ક્યાં સુધીમાં કોઈ ડેડલાઈન આપી છે? કોઈ એવી ડેડલાઈન, આ તો તપાસનો વિષય છે અને તપાસ થશે. છેલ્લો પ્રશ્ન, એ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે કે આ તો જ્ઞાતિગત રાજકારણની વાત છે, અને તેના કારણે આ પ્રકારનો ઉહાપો મચાવવામાં આવી રહ્યો. આપના માધ્યમથી હજુ એકવાર સ્પષ્ટતા કરું કે કોઈ રાજકીય દાવપેચ નથી, કોઈ સમાજ ટુ સમાજની આ વાત નથી. આ ન્યાય અને અન્યાયની લડાઈ છે, સામાજિક
અસામાજિક લોકો દંડ મળે, અસામાજિકના સામે આ લડાઈ છે અને એને અમને ન્યાય મળે. હીરાભાઈ સોલંકી કહી રહ્યા છે કે આ કોઈ સમાજની અથવા જ્ઞાતિગત લડાઈ નથી, પરંતુ આ ન્યાયની લડાઈ છે અને સમાજને ન્યાય મળે તે માટે તેઓ આ લડત જે છે તે ચલાવી રહ્યા છે. તમામ એ કોળી સમાજના આગેવાનો, ધારાસભ્યો અહીં પહોંચ્યા છે. એ નેતાઓ પણ અહીં પહોંચ્યા છે, આગેવાનો પણ પહોંચ્યા છે કે જેઓ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા હતા. માંગ કરવામાં આવી છે કે ડીઆઈજી કક્ષાના પોલીસ અધિકારી છે તેમના રાહબરી હેઠળ, તેમના નેતૃત્વમાં આ સમગ્ર ઘટનાક્રમની તપાસ સોંપવામાં આવે અને ન્યાયિક તપાસ થાય તે દિશાની અંદર માંગ જે છે તે કરવામાં આવી છે. થોડા સમયમાં સંભવિત રીતે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે. ઉમેશ મકવાણા છે આપના, તેઓ ધારાસભ્ય છે. ઉમેશભાઈ, શું બેઠકની અંદર ચર્ચા થઈ? આજે માનનીય પરસોત્તમભાઈ સોલંકીની આગેવાનીમાં આજે અમારા કોળી સમાજનું જે પ્રતિનિધિ મંડળ હતું, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ સાંસદશ્રીઓ, અમારા કેન્દ્રીય મંત્રી અને અમારું ધારાસભ્યનું પ્રતિનિધિ મંડળ એ મુખ્યમંત્રીશ્રીને મળ્યા છે. ખાસ કરીને જે ગુજરાતમાં કોળી સમાજ ઉપર જે અત્યાચારો વધી રહ્યા છે, જીવલેણ હુમલાઓ વધી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાં, એની માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. ખાસ કરીને જે બગદાણામાં જે ઘટના બની છે એના મુખ્ય આરોપી હજી સુધી એની ધરપકડ કરવામાં નથી આવી, એટલે બધી રજૂઆત માનનીય પરસોત્તમભાઈ સોલંકી સાહેબ દ્વારા કરવામાં આવી છે અને મુખ્યમંત્રીશ્રી દ્વારા અમને બાંહેધરી પણ આપવામાં આવી છે કે નજીકના સમયમાં કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ગમે તેવો આરોપી છે એને છોડવામાં નહીં આવે. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય, દરેકને કાયદાનો પાઠ ભણાવવામાં આવે છે. બગદાણા વાળી ઘટનામાં શું માંગ કરાય? મુખ્યત્વે કયા લેવલ પર તપાસ થાય અને જે આક્ષેપ થઈ રહ્યા છે કે ભાઈ માયાભાઈના દીકરા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો, તે દિશામાં શું રજૂઆત થઈ? ચોક્કસ અમારા સમાજના સૌ આગેવાનોએ માનનીય મુખ્યમંત્રીશ્રીને દરેક માહિતગાર કર્યા છે કે જેને ફરિયાદી છે એને જે નામ આપ્યા છે એનું નિવેદન પણ લેવામાં આવ્યું છે અને એ નિવેદનના આધારે જે કોઈ વ્યક્તિ આમાં હુમલો કરનાર અને કરાવનાર વ્યક્તિ જે કોઈ હોય એની યોગ્ય દિશામાં તપાસ કરી અને વહેલી તકે આની ધરપકડ કરવામાં આવશે તેવી રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ બાંહેધરી પણ આપી છે કોઈ પણને છોડવામાં નહીં આવે. અચ્છા ઉમેશભાઈ, એક તર્ક એ બતાવો કે એ પ્રકારનો પણ બાબત સામે આવી રહી છે કે ભાઈ આ તો જ્ઞાતિગત રાજકારણ જે છે તેના કારણે આ સમગ્ર મુદ્દો ઉપજાવવામાં આવ્યો કે માયાભાઈના દીકરા ટિકિટ માટે દાવેદાર થયા અને તેઓ ત્યાં ટિકિટ ન માંગે, કોળી સમાજનું જ ત્યાં પ્રભુત્વ અથવા તો તેના ધારાસભ્યને કે ઉમેદવારને ટિકિટ મળે તે માટે આ સમગ્ર વિવાદ જે છે તે ઉભો કરવામાં આવ્યો. આ મુદ્દે આપ શું કહો છો? કારણ કે આપ પણ એ સમાજમાંથી આવો છો, તે સમાજના આગેવાન. નહીં, આ ટિકિટને અને આ મહુવાની ઘટનાને કાંઈ લેવા દેવા નથી. જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે એ અતિ ગંભીર બાબત છે અને આ હુમલાને કોળી સમાજ ચાખી લેવાના મૂડમાં જ નથી. એ પછી કોઈ પણનો દીકરો હોય કે સાંસદનો દીકરો હોય કે મંત્રીનો દીકરો હોય કે મુંબઈના ધારાસભ્યનો દીકરો હોય, જ્યારે કોળી સમાજના ઉપર, આગેવાનો ઉપર આવા હુમલા થાય છે ત્યારે ચોક્કસપણે સૌ કોળી સમાજના અમારા ધારાસભ્ય, સાંસદો, મંત્રીશ્રીઓ એક થઈ અને ચોક્કસ સરકારમાં અમે રજૂઆત કરશું અને કોઈને છોડવામાં નહીં આવે. આમાં કોઈ ડેડલાઇન આપી છે કે ભાઈ આટલા સમયમાં તમે આ પ્રકારની તપાસ સોંપો અથવા ન્યાય અપાવો, એવી કઈ? નજીકના સમયમાં તે આના જે કોઈ આરોપીઓ છે જેને હુમલો કરાયો છે એ જેલના સળિયા પાસે રહે છે. ચોક્કસ. ઉમેશભાઈ મકવાણા ધારાસભ્ય છે બોટાદથી અને તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા, હાજર રહ્યા હતા. તેમનો એ પ્રકારનો દાવો છે કે મુખ્યમંત્રીએ એ પ્રકારનું આશ્વાસન આપ્યું છે કે જે પણ ગુનેગાર હશે તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. વધુ વિગત મેળવીએ સહયોગી વિકાસ પાસેથી. વિકાસ, ઘણા દિવસોથી ચાલી રહેલો વિવાદ હવે ગાંધીનગર પહોંચ્યો. કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રીને રજૂઆત કરી. બિલકુલ, અહીંયા એક બાબત સ્પષ્ટ થઈ છે કે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે. બે બાબત, એક તો એમણે કહ્યું હતું કે પીઆઈની બદલી થઈ જવી જોઈએ, તુરંત જ બદલી થઈ ગઈ, ને એ જ સમયથી એ જ ત્યાં હનુમંત હોસ્પિટલની બહાર એમણે કહ્યું હતું કે તમામ કોળી સમાજના આગેવાનોએ સોમવારે ગાંધીનગર આવવું પડશે, ગમે તે થઈ જાય. અને આજે આપણે જોયું કે કોળી સમાજના 15 ધારાસભ્યો
3 સંસદ સભ્યો એ પણ અહીંયા પહોંચ્યા હતા, જેમાં કેન્દ્રીય મંત્રી એનો પણ સમાવેશ થાય છે. એ તમામે આજે રજૂઆત કરી. બે મંત્રી, એક તો કુંવરજીભાઈ બાવળિયા અને પરસોત્તમભાઈ સોલંકી, આ તમામે લગભગ અડધો કલાક સુધી સીએમ સાથે સંવાદ કર્યો હતો. અને પહેલો મુદ્દો એ હતો કે છેલ્લા ઘણા સમયથી કોળી સમાજના જે આગેવાનો છે કે યુવાનો છે એમના પર હુમલાની ઘટના સતત વધી રહી છે, એ અટકવી જોઈએ. અને બીજો સૌથી મહત્વનો મુદ્દો કે જે ચર્ચામાં રહ્યો અને એ છે બગદાણાના સેવક નવનીતભાઈ. આખરે એમના પર કેમ હુમલો કરવામાં આવ્યો અને હુમલો કરનાર આરોપી, એ લોકો મુખ્ય આરોપીને એ માને છે જયરાજ આહિરને. એવું કહી રહ્યા છે કે જયરાજ આહિરે જે કરતા હડતા છે, જયરાજ આહિરે જ આ સમગ્ર આખો કાંડ કર્યો છે, એટલે જયરાજ આહિર સામે કાર્યવાહી થવી જોઈએ, એમની પૂછપરછો થવી જોઈએ, તપાસો થવી જોઈએ. પોલીસ આમાં કાચું કાપી રહી છે. આ પ્રમાણેની રજૂઆત આજે મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવી હતી. જે સમાચાર મળ્યા છે, લગભગ અડધો કલાક સુધી મુખ્યમંત્રીએ આ તમામ સાથે સંવાદ કર્યો છે અને એનો એક જ સૂર એ છે, હીરાભાઈ સોલંકી બહાર આવ્યા અને એમણે કહ્યું કે આખા પ્રકરણમાં અલગથી એસઆઈટીનું ગઠન થવું જરૂરી છે અને સાથે સાથે આઈજી લેવલના કોઈ રેન્ક અધિકારી હોય એમને તપાસ સોંપવામાં આવે, એ રજૂઆત કરવામાં આવી છે કોળી સમાજના આગેવાનો તરફથી. આ તમામ લોકો કોઈ ધારાસભ્ય કે પછી સંસદ સભ્ય કે પછી મંત્રી કે કેન્દ્રીય મંત્રી તરીકે નહીં, પણ કોળી સમાજના આગેવાન તરીકે ત્યાં મળવા માટે પહોંચ્યા હતા. અને મુખ્યમંત્રીએ પણ સામે આશ્વાસન આપ્યું છે કે આમાં યોગ્ય તપાસ, તટસ્થ તપાસ કરવામાં આવશે અને આવનારા સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે. અને તમે જુઓ કે જે રીતે ઘેરાબંધી કોળી સમાજના આગેવાનોએ કરી છે, એટલે કે એમને પણ લાગી રહ્યું છે કે નવનીતભાઈની વાત સાચી છે, પોલીસે આમાં યોગ્ય તપાસ કરી નથી, પોલીસ આમાં કંઈક કાચું કાપી રહી છે. એટલા માટે તમે જો કે લાંબા સમય બાદ આપણને જોવા મળ્યું કે પક્ષાપક્ષીથી દૂર રહી કોળી સમાજ સાથે સંકળાયેલા તમામ નેતાઓ, એ પછી ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય કે પછી આપ પાર્ટીમાં હોય, ત્રણે એક છત્ર હેઠળ આવ્યા, બધા ગાંધીનગરમાં એકઠા થયા અને પોતાની વિચારધારા જે પણ પક્ષ જે પણ ભૂલીને સમાજ માટે આગળ આવીને રજૂઆત કરી છે. અને હવે જે આ બોલ છે એ હવે ગાંધીનગર કોર્ટમાં એટલા માટે પહોંચ્યો છે કારણ કે હવે શું ત્યાંથી કોઈ એસઆઈટીના ગઠનના આદેશ આપવામાં આજ સાંજ સુધીમાં આવે છે કે કેમ, એના પર નજર રહેશે. અમારા સહયોગી નિકુંજે હીરાભાઈને પણ પ્રશ્ન પૂછ્યો હતો કે શું કોઈ ડેડલાઇન નક્કી કરવામાં આવી છે ખરા, તો એમણે એ બાબતે ના પડી કે ના, તપાસ શું થતી રહે છે, કોઈ ડેડલાઇન નથી. પણ એમની જે રજૂઆત છે કે એસઆઈટીનું ગઠન થવું જોઈએ, હવે શું એ કરવામાં આવે છે કે કેમ એના પર નજર છે. પણ એક બાબત નક્કી છે કે કોળી સમાજની એકતા આજે ગાંધીનગરમાં જોવા મળી છે. હમણાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ સમાજના લોકો એક પ્રમાણે એકતાનો, શક્તિનો જે પરચો આપી રહ્યા છે, એમાં હવે કોળી સમાજનો પણ ઉમેરો થઈ ચૂક્યો છે અને દર્શાવે છે કે જો સમાજ એકઠો થઈ જાય, સમાજના આગેવાનો જો સમાજ માટે કાર્ય કરતા રહે તો આવી ઇમ્પેક્ટ પણ આવતી રહે છે. હવે આખા પ્રકરણમાં નવનીતભાઈનો પહેલાથી જ એમનો આ ખૂબ જ ગંભીર આરોપ એ છે કે જયરાજ આહિર એ જ મુખ્ય કરતા હતા છે, એમણે જે મને માર મરાવડાવ્યો છે, મારી સાથે મારા પર ગંભીર હિચકારો હુમલો થયો છે. હવે એ પ્રકરણમાં શું પોલીસ સીડીઆર તપાસશે, જયરાજ આહિરની એમની પૂછપરછ કરશે ખરા, સાથે સાથે એ જે તે વિસ્તારનું જે 29 ડિસેમ્બરનો જે આખો બનાવ હતો એ વિસ્તારના લોકેશનમાં શું જયરાજ આહિર ટ્રેક થાય છે કે કેમ, એના પર નજર રહેશે. બીજી સૌથી મહત્વની બાબત એ કે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એટલે કે જે નાયબ મુખ્યમંત્રી, એમની સાથે મુલાકાત થવાની હતી, પણ એમના પહેલાથી શેડ્યુલ કાર્યક્રમ હતા, એટલા માટે જ હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત થઈ શકી નથી. પણ શક્યતા એ પણ છે કદાચ આજે રાત્રે હર્ષભાઈ સંઘવી સાથે આ કોળી સમાજના નેતાઓની, એમના આગેવાનોની કોઈ બેઠક થઈ શકે છે અને ત્યારબાદ કોઈ આદેશ આપવામાં આવે તેવું લાગી રહ્યું છે. નજર રહેશે કે શું આમાં એસઆઈટીનું ગઠન થાય છે, તપાસ કોને સોંપવામાં આવે છે અને આખું આ પ્રકરણ કોઈ નવો જ વળાંક લે છે કે પછી હવે કઈ ચલો સમાજ સાથે બેઠક થઈ ગઈ, સીએમ સુધી રજૂઆત થઈ ગઈ, પછી આ મામલો શાંત પડી જાય છે, સમાધાન થઈ જાય છે કે પછી કોઈ નવું ચેપ્ટર આમાં ઉમેરાય છે, એના પર નજર બની રહેશે. પરંતુ એક વાત નક્કી છે કે આ આખા પ્રકરણમાં કંઈક મોટું થવા જઈ રહ્યું છે. બીજી બાબત, આજે હીરાભાઈ સોલંકીએ પણ સ્પષ્ટ કર્યું કે ભાઈ અમે કોઈનો દાવ લેવા નથી માંગતા, ના અમે કોઈ રાજ રમત રમી રહ્યા છે. કારણ કે ઘણી બધી જગ્યાએ ચર્ચા થઈ રહી છે કે જો ભાઈ જયરાજ આહિરને ગોંડલથી તો ટિકિટ ના મળે, કદાચ મહુવાથી આવે, રાજુલાથી આવે, તળાજાથી આવે, આવા પ્રકરણ શું થાય, આવી કોઈ એક રણનીતિ તૈયાર થાય, એના માટે જયરાજ આહિરને કાપવા માટે આ પ્રયત્ન થઈ રહ્યો છે, એનો પણ આજે ઉલ્લેખ એમણે કર્યો. સીધી રીતે નહીં પણ આડકતરી રીતે કહ્યું કે અમે કોઈ રાજરમત નથી રમી રહ્યા, કોઈ સમાજ વર્સિસ સમાજની લડાઈ નથી, આ ફક્ત અને ફક્ત કાયદો વ્યવસ્થાની, ન્યાયની વાત છે. હવે આ ન્યાય ક્યાં જઈને કેવો મળે છે એના પર નજર રહેશે. ભાવિકા.
બિલકુલ વિકાસ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ. તો હીરા સોલંકીએ કહ્યું કે અસામાજિક તત્વો સામેની આ કોળી સમાજની લડત કોઈ સમાજ વર્સિસ સમાજની લડત નથી તેવું પણ જે પ્રકારે કહ્યું. એસઆઈટીનું ગઠન અથવા ડીઆઈજી કક્ષાના અધિકારી તપાસ કરે તેવી કોળી સમાજના નેતાઓએ માંગ કરી. સમગ્ર મામલો ગાંધીનગર પહોંચ્યો. બગદાણાનો જે સમગ્ર બખેડો ઘણા દિવસોથી ચાલી રહ્યો હતો તમારી આગેવાની હેઠળ આવીએ ને અમારી વિડીયો ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે બગદાણા મામલે તટસ્થ તપાસ માટે સીટની રચના કરી 3 અધિકારી સહિત 5 લોકોને કામગીરી સોંપી છે. અગાઉ આ કેસમાં મહુવા ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર કેએસ પટેલ તપાસ ચલાવી રહ્યા હતા. જોકે કોળી સમાજની માંગ અને આરોપીઓને હાવરવામાં આવતા હોવાના આક્ષેપ બાદ આઈજી દ્વારા સીટની રચના કરાઈ છે. જ્યારે મહુવા ટાઉન પીઆઈ કેએસ પટેલને તપાસ પેપરો સીટને સોંપવા હુકમ કરાયો છે. જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ કેએસ પટેલ પીઆઈ મહુવાએ તપાસ કરેલી હતી. એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં ધારી એએસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ એલસીબીના માણસો તથા એસઓજીના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે. મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આના સભ્ય છે. હજી આજે કામગીરી શરૂ કરી છે. દરેક પાસાઓની એફઆઈઆર થી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે. કેટલા પુરાવા પ્રાપ્ત થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી એનું બીજા સંયોગિક પુરાવો શું છે તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે. કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છે અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું, આરોપીઓ ક્યાંથી આવ્યા, એમના શું કનેક્શન હતા ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે. એટલે પ્રાથમિક રીતે હજી અમે ચર્ચા કરી છે કે કયા કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે. થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું એમાં બતાવી શકીશ. ભાવનગર બગદાણા સેવક મારપીટ કેસની તપાસ અગાઉ મહુવા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર કેએસ પટેલને સોંપવામાં આવી હતી, પરંતુ કોળી સમાજે આરોપીઓને છાવરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા અને ત્યારબાદ એસઆઈટી રચવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે બગદાણાના સેવકને માર મારવાના મામલે તટસ્થ તપાસ માટે ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારે એસઆઈટીની રચના કરી છે, જેની અધ્યક્ષતા અમરેલી ધારીના એએસપી જયવીર ગઢવી કરશે. તો ટીમમાં બોટાદ એસઓજીના પીઆઈ એમજી જાડેજા, રેન્જ કચેરીના પીએસઆઈ પીજે વાડા તેમજ બોટાદ એલસીબીના હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા અને ભગવાનભાઈ ખાંભલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ મહુવા ટાઉન પીઆઈ કેએસ પટેલને તપાસના તમામ પેપરો એસઆઈટીને સોંપવા હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં મહુવાના ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી મહુવાનો ચાર્જ લઈ તળાજાના ડીવાયએસપી નકુમને આપવામાં આવ્યો હતો. હાલો રેડી આજ રોજ મારો જન્મદિવસ છે એટલે જ નહીં પણ અવિરત ચાલુ જ છે આવી સેવા. મારા પપ્પા અનિરુદ્ધસિંહ બાપુ અને મારા દાદા મહિપતસિંહ બાપુ અવિરત ચાલુ છે અમારી વિવિધ જગ્યાએ સેવા. અને હાલ જ 5 વર્ષથી મેં એક આરઆર ફાઉન્ડેશન નામથી ચાલુ કર્યું છે, જેમાં સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં ધીરે ધીરે વધુ શ્વાસ ફેલાય છે અને ખૂબ સેવાનું કામ કાર્ય કરે છે. એટલે આજે મારા જન્મદિવસ નિમિત્તે ગોંડલ શહેર અને ગામડા 80 ગામડા છે એની અંદર જેટલી પણ ગૌશાળા છે 41 ગૌશાળા અને 10 થી વધારે આશ્રમો છે, વૃદ્ધાશ્રમ જે નિરાધાર લોકો છે, જે ગરીબ લોકો છે એને લોકો માટે બપોરને સાંજની જમવાની વ્યવસ્થા કરી છે અને ગાયું અને નંદી માટે લીલાની વ્યવસ્થા કરી છે. દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો બધાએ આગેવાનો ખાસ કરીને આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને ગાંધીનગરમાં શું મીટિંગ થઈ ભાઈ, ચાલો આજના આ વિડીયોની અંદર તમને જણાવવાની કોશિશ કરીશ. ભાઈ સૌથી પહેલા તમને આ વિડીયો બતાવી રહ્યો છું. ભાઈ તમે વિડીયો અંત સુધી જોતા રહેજો. આજે મીટિંગ થઈ ભાઈ અને આ મીટિંગની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એની સાથે સાથે ગૃહમંત્રી એટલે હર્ષભાઈ સંઘવી સાહેબ, ત્યારબાદ હીરાભાઈ સોલંકી, પુરુષોત્તમભાઈ સોલંકી, અનેકોએ
મિત્રો મંત્રીઓ હોય, ધારાસભ્યો હોય, કાર્યકર્તા હોય, એ તમામે તમામ લોકો કે જે આજે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળ્યા, શું વાતચીત થઈ એના વિશે પણ તમને આજના વિડીયોની અંદર બધી માહિતી દેવાની કોશિશ કરીશું. એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરી વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર દર્શક મિત્રો પહેલી વાર જ આવતા હોય તો ખાસ કરી ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર સાહેબ તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ, તો તમને બધાને ખબર હશે કે આજે વહેલી સવારે સમાચાર આવ્યા હતા કે તમામે તમામ નેતા હોય, કોળી સમાજના તમામે આગેવાનો હોય, નેતા હોય, ધારાસભ્ય હોય કે મંત્રી હોય, એ તમામે તમામ લોકો કે જે આજે ગૃહમંત્રી અને એની સાથે સાથે મુખ્યમંત્રી એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગૃહમંત્રી એટલે હર્ષભાઈ સંઘવી સાહેબને આજે રજૂઆત કરવા માટે ગયા હતા કે જે કોઈ પણ આરોપી મેન હોય એને જલ્દીથી જલ્દી પકડવામાં આવે. જો પકડવામાં નહીં આવે તો અમે કાયદાકીય રીતે લડીશું ભાઈ. જે હા મિત્રો, કેમ કે કાયદો કાયદાનું કામ કરતું હોય છે. અને અત્યારે તો પોલીસે તમામ આરોપીઓને પકડી પાડ્યા, પરંતુ લોકોને શંકા કોઈ બીજા વ્યક્તિ ઉપર છે કે ભાઈ કોઈ બીજો વ્યક્તિ હોઈ શકે. ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જે કોઈ પણ આરોપી હોય એને તાત્કાલિક ધોરણે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી સાથે તમામે તમામ મીટિંગ પતી ગઈ મિત્રો. અને મીટિંગ પતી ત્યારબાદ જે આપણે મીડિયા હોય, બરોબર, આપણે જો ગુજરાતની મીડિયા હોય એ મીડિયાની અંદર મેં જોયું, સાંભળ્યું, ત્યારબાદ એમાં કહેવામાં આવ્યું હતું કે જે આપણા હીરાભાઈ સોલંકી એમને એવું કીધું કે જે કોઈ પણ જે આરોપી મેન હશે એને છોડવામાં નહીં આવે અને જે કોઈ પણ હશે એની સામે કડકમાં કડક કાર્યવાહી થશે. અમારી મીટિંગ પણ થઈ ગઈ. તો આ સૌથી મોટા સમાચાર. આગળના સમાચાર જોવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ. સમગ્ર ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા બગદાણાના કેસમાં હવે ભાવનગર રેન્જ આઈજી દ્વારા એસઆઈટીની નિમણૂક કરવામાં આવી છે. અધ્યક્ષ તરીકે જયવીર ગઢવી આઈપીએસ છે, તેમની નિમણૂક કરવામાં આવી છે. તેઓ પણ રેન્જ ઓફિસ ખાતે હાલ પધારી ચૂક્યા છે. સાથે જે એસઆઈટીના અધિકારીઓ છે તે પણ આવ્યા છે. સર, આપની નિમણૂક કરવામાં આવી છે, શું કહેશો સર? સર, ક્યારે તપાસ સંભાળવાના છો સર? તો આપણે જોયા જે સમગ્ર કેસના જેમને અધ્યક્ષ નિમવામાં આવ્યા છે જયવીર ગઢવી, તેઓ હાલ છે તે ભાવનગર રેન્જ આઈજીની ઓફિસ છે ત્યાં આવી પહોંચ્યા છે. સાથે જ જો વાત કરવામાં આવે તો રેન્જ આઈજીની ઓફિસ ખાતે છે તે આ એસઆઈટીના જે સભ્યો છે એમજી જાડેજા એટલે કે મયુરધ્વજસિંહ જાડેજા, જેઓ એસઓજી બોટાદના પીઆઈ છે, તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે. સાથે જ પીજે વાળા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તેઓ પણ અહીંયા આવ્યા છે અને તેમની સાથેના જે બે હેડ કોન્સ્ટેબલ છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો આ કેસની જે તપાસ કરી રહ્યા હતા KS પટેલ મહુવા ટાઉનના, તેઓને પણ બોલાવવામાં આવ્યા છે. અને સાથે જો અત્યારે જે મોટા સમાચાર છે તે સામે મળી રહ્યા છે તેની પણ વિગતે વાત કરીશું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 8 દિવસથી ચકચારી બેનેલા ભાવનગરના બગદાણાના કેસ મામલે હાલમાં એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર દ્વારા હવે એસઆઈટીની નિમણૂક કરી દેવામાં આવી છે. એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ છે તે હવે આ સમગ્ર બગદાણાનો જે કેસ છે તેની તપાસ કરશે. તેમાં જો વાત કરવામાં આવે તો સાથે જ આ કેસ છે હવે ત્રીજી વખત અધિકારીને ટ્રાન્સફર થયો છે. પહેલી વખત જો વાત કરવામાં આવે તો બગદાણાના મહિલા પીઆઈ છે ડીવી ડાંગર, તેમને આ કેસમાંથી હટાવવામાં આવ્યા હતા, તેમની ઉપર આક્ષેપ થયા હતા. ત્યારબાદ મહુવા ટાઉનના જે પીઆઈ છે KS પટેલ, તેમને તપાસ સોંપવામાં આવી હતી. ત્યારબાદ પણ જે ફરિયાદી છે નવનીત બાલદિયા, તેમની ઉપર તેણે આક્ષેપ કર્યા હતા કે હજી તપાસ છે તે યોગ્ય દિશામાં નથી થઈ રહી. અને સાથે જ તેમણે મહુવાના જે ઇન્ચાર્જ ડીવાયએસપી છે રીમાબા ઝાલા, તેમની ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યા હતા. અને તેણે કહ્યું હતું કે રીમાબા ઝાલાએ મારા દીકરાને નિવેદન લેવા માટે બોલાવ્યો હતો, ત્યારે કહ્યું હતું કે તારા બાપને કે રાજકારણ છે તે બંધ કરી દે. આમ આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે ઘટનામાં સામે આવી રહ્યા હતા. ત્યારે આજે કોળી સમાજ છે તે મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે દોડી ગયો હતો અને જેમાં 15 જેટલા જે ધારાસભ્યો છે, સાથે 3 થી વધુ સાંસદ સભ્યો છે, કેન્દ્રીય મંત્રીઓ છે, તેમણે જે મુખ્યમંત્રી છે તેમના બંગલે છે તે બેઠક કરી હતી. અને મુખ્યમંત્રી દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું કે કડકમાં કડક તપાસ થશે. સાથે જ જો અમારા સૂત્રોનું માનવામાં આવે તો અંદર મુખ્યમંત્રીને વાત કરવામાં આવી હતી કે આ કેસનો જે આરોપી છે તેમજ લોક ડાયરા કલાકાર છે માયાભાઈ આહિર, તેનો દીકરો છે જયરાજ આહિર, તેનું આ કેસમાં છે તે નામ ખોલવામાં આવે. અને સાથે જ રજૂઆત કરવામાં આવી હતી કે બોરડા ગામ
ગામનો જે સરપંચ છે રાજુ ભમ્મર તેની પણ આ કેસમાં તપાસ કરવામાં આવે તે પ્રકારની વાતો છે તે કરવામાં આવી હતી. ત્યારે હજી આ મીટિંગ પૂરી થઈ ત્યાં સુધીમાં ભાવનગર રેન્જ આઈજી દ્વારા એસઆઈટીની નિમણૂક કરી દેવામાં આવે છે. સાથે જ આ કેસમાં વધુ એક મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. જે મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી હતા રીમાબા ઝાલા, તેમને પણ હવે ત્યાંથી હટાવી દેવામાં આવ્યો છે. ચાર્જ છે તે લઈ લેવામાં આવ્યો છે અને તળાજાના જે નવનિયુક્ત ડીવાયએસપી છે એમબી નકુમ, તેમને હવે છે મહુવાનો ચાર્જ છે તે સોંપી દેવામાં આવ્યો છે. હાલ તમે જે સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે તપાસ અધિકારીઓ છે જે તે દોડી આવ્યા છે. સાથે જ એસઆઈટીની જો વાત કરવામાં આવે તો તેમાં જે જયવીર ગઢવી છે આઈપીએસ, તેમને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે કે જેઓ ધારીના એએસપી છે અમરેલી જિલ્લાના. સાથે જ આ કેસમાં મયુરધ્વજસિંહ જાડેજા જેઓ પોલીસ ઇન્સ્પેક્ટર છે એસઓજી બોટાદ, તેમની નિમણૂક કરવામાં આવી છે. પીજે વાળા છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, તેઓ ભાવનગર રેન્જ આઈજીમાં ફરજ બજાવે છે. સાથે જ બે હેડ કોન્સ્ટેબલ છે લક્ષ્મણ દેવસિંહ ચુડાસમા તેમજ ભગવાનભાઈ ખાંભલા, તેમને એસઆઈટીમાં નિમણૂક કરી દેવામાં આવી છે. તમે જે સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો, હાલ ભાવનગર રેન્જ આઈજી ખાતે મહત્વની બેઠક છે તે એસઆઈટીની શરૂ થઈ ગઈ છે. જેમાં તમામ અધિકારીઓ છે, એસઆઈટીના અધિકારીઓ છે, તેઓ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સાથે મીટિંગ કરી રહ્યા છે. અને આજે જે તે આ તપાસના અધિકારી હતા KS પટેલ, તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે અને તેમની પાસેથી હવે તપાસ છે તે લઈ લેવામાં આવશે અને સમગ્ર કેસના જે કાગળો છે તે આ કેસના જે અધિકારી છે એસઆઈટીના વડા છે તેમને સુપ્રત કરી દેવામાં આવશે. આમ ભાવનગર રેન્જ આઈજી છે તેમણે લાલ આંખ કરી છે. ભાવનગર જિલ્લાના એક પણ અધિકારીને એસઆઈટીમાં રાખવામાં નથી આવ્યા. ભાવનગર પોલીસ ઉપર અનેક આક્ષેપો થયા હતા. ભાવનગર પોલીસને આ મામલે છે તે લાલ બટ્ટો લાગ્યો છે તેવું કહી શકાય કે તેના પાસે કોઈ એવા સારા અધિકારી નથી કે વારંવાર તેમની ઉપર છે તે આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા અને ત્યારબાદ રેન્જ આઈજી આજે પગલાં લીધા છે અને એસઆઈટીની નિમણૂક કરી દેવામાં આવી છે. સ્ક્રીનમાં તમે સીધા જ છે લાઈવ દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો માત્ર ને માત્ર નવજીવન ન્યૂઝ ઉપર તમે જોઈ રહ્યા છો. ભાવનગર રેન્જ આઈજીમાં હાલ મેરેથોન બેઠક છે તે ચાલી રહી છે, તેના તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. આ બેઠકમાં એસઆઈટીના વડાથી લઈને તમામ લોકો છે તે હાજર છે. સાથે જ ભાવનગર એલસીબી પીઆઈ છે તેમને પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા, તેઓ પણ મીટિંગમાં છે તે હાજર છે. આમ કહી શકાય કે આ હવે જે કેસ છે તેમાં જયરાજ આહિરની મુશ્કેલીમાં ચોક્કસથી વધારો થવા જઈ રહ્યો છે તેવું કેવું પણ અતિશયોક્તિ ભર્યું નથી. જોવું રહ્યું આગામી સમયમાં ભાવનગર પોલીસ છે તેને 8 દિવસ પછી પણ જેની ઉપર આરોપ લાગી રહ્યા છે માયાભાઈ આહિરના જે દીકરા છે જયરાજ આહિર, તેની સામે કોઈ પૂરતા પુરાવા મળ્યા નહોતા અથવા તો પુરાવા મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. હવે એસઆઈટી છે તે કેટલા દિવસોમાં આ કેસમાં છે તે તથ્યો છે તે સામે લાવી શકે છે અને દૂધનું દૂધ પાણી કરે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડી જાય છે તે તો હવે આવનાર. અમે આજે ભાવનગર જિલ્લામાંથી સમગ્ર વકીલ મિત્રો, કોળી સમાજના જે કંઈ વકીલ મિત્રો છે એ બધા જ આજે અમે જે કંઈ બનાવ બન્યો છે બગદાણાની અંદર નવનીતભાઈનો, એના અનુસંધાને લીગલ કાર્યવાહી શું થઈ શકે એના માટે અમે આજે એમની મુલાકાત લીધી છે. ખાસ કરીને હું આપ સૌ મીડિયા મિત્રોનો આભાર માનું છું કે તેમણે સત્યની સાથે આજ દિન સુધી ખૂબ જ સહકાર આપ્યો છે, એ માટે આપ સૌને થેન્ક્સ. અમે જે કંઈ એમની રજૂઆત હતી, જે કાંઈ એમણે ફરિયાદ આપી છે, એ ઉપરાંત એમણે જે કાંઈ બનાવ બન્યો છે એની અમે નોંધ લીધી છે. ઉપરાંત આજે અમને જાણવા મળ્યું છે કે અમારા કોળી સમાજના તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો અને સમાજના આગેવાનો એ ગાંધીનગરની અંદર સીએમને મળ્યા હતા અને ત્યારબાદ પરસોત્તમભાઈ સોલંકી છે એમના નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સ પછી આ બનાવ અનુસંધાને સીટની રચના કરવામાં આવી છે. એ ખૂબ સારી બાબત છે અને અમે પણ સમગ્ર ભાવનગર જિલ્લાના જે વકીલો છે એમાં ખાસ કરીને જે ક્રિમિનલ ઉપર જે પ્રેક્ટિસ કરે છે એ સમગ્ર વકીલ મિત્રોમાંથી પણ અમે 6 જણની એક ટીમ આ કેસ અનુસંધાને મોનિટરિંગ માટે બનાવી છે અને એમાં અમારે બાબુલભાઈ વાળા, મુકેશભાઈ ઢાપા, મનીષાબેન રાઠોડ, ડીએમ ડાભી સાહેબ, અમારે હરેશભાઈ બાંભણિયા અને કિશોરભાઈ શેખ, આ 6 જણા છે. સમગ્ર આ કેસ જે બનાવ બન્યો છે આ કેસ અનુસંધાને એનું મોનિટરિંગ કરશે, એનું લીગલ છે એ બધું તપાસશે. જરૂર પડે સીટની સમક્ષ અમે જે કાંઈ અમારા મુદ્દાઓ છે જે તપાસમાં બાકી રહ્યા છે અથવા તો અમને એવું લાગશે કે આ મુદ્દાઓ અંગે તપાસ કરવાની હજી બાકી છે, એ તમામ મુદ્દાઓ અમે સીટ પાસે અમે અમારી રજૂઆત કરશું કે આ
સીટની અંદર અમે આ 6 જણા છીએ એ રજૂઆત કરી અને સમગ્ર કેસ મજબૂત થાય અને ખરેખર નવનીતભાઈને ન્યાય મળે અને ખરેખર જે આરોપીઓ છે કે જે આ બનાવમાં સંડોવાયેલા છે એમાં ઘણા બધા હજી જે અનડિટેક્ટ છે કે જે નામ હજી ખુલવાના બાકી છે એનો પણ આડકતરી રીતે કોઈ પણ એનો રોલ હશે એ લોકોને પણ આમાં કઈ રીતે એમનું ઇન્વોલ્વમેન્ટ છે એ તપાસ કરી અને એમને પણ અમે સજા આપવાનો અમારો પૂરેપૂરો પ્રયત્ન રહેશે. હવે મારી સાથે જે આવેલા છે બાબુલભાઈ વાળા કે જે ખરેખર ક્રિમિનલ પ્રેક્ટિસ કરે છે અને ભાવનગરના ખૂબ જાણીતા એડવોકેટ છે ક્રિમિનલ લોયર તરીકે. હું એમને કહીશ કે આ કેસની અંદર થોડું પ્રકાશ પાડશે. નવનીતભાઈની સાથે જે બનાવ બનેલો છે તે અમે બધા ભાવનગર જિલ્લાના તમામ વકીલશ્રીઓ સખત શબ્દોમાં આ બનાવને વખોડી કાઢીએ છીએ. નવનીતભાઈને પૂરતો ન્યાય મળે તે માટે અમે બધા વકીલો કટિબદ્ધ છીએ. અમારા સમાજના કોઈ પણ યુવાન સાથે આવું કૃત્ય બીજી વખત થતું થાય નહીં તે માટે અમે ખૂબ જ એના માટે મદદ કરવા અમે તૈયાર છીએ. હવે અમારી જે માંગણી છે તે અમે આ કેસ અત્યારે મહુવા સેશન કોર્ટમાં 307ની કલમ છે એટલે મહુવા કોર્ટમાં ચાલશે, પરંતુ આ કેસ મહુવા ચાલે તો ત્યાં સાક્ષીઓ પુરાવાને ધમકાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવે અથવા કોઈ રીતે દબાણ કરવામાં આવે તો આ મહુવા અમારા જો ફરિયાદીને ઈચ્છા હશે તો આ કેસ અમે ભાવનગર ટ્રાન્સફર કરવા માટે પણ કાર્યવાહી કરશું. બીજું કે આમાં ગૃહ ખાતામાંથી કાયદા વિભાગમાં લઈ સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક કરવા માટે પણ કાર્યવાહી કરનાર છીએ. અને જો આ કેસમાં કોઈ સાક્ષી પુરાવા ટ્રાયલના તબક્કે સાક્ષી પુરાવાને કોઈ ભય હોય, પંચોને ભય હોય અથવા ફરિયાદીને ભય હોય તો એને ડીએસપી દ્વારા પૂરતું રક્ષણ આપવામાં આવે. કોર્ટમાં પણ રજૂઆત કરશું કે જે સાક્ષી જુબાની દેવા આવે, જે પંચને લાવવામાં આવે તેને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં લાવવામાં આવે. તે અંગે અમે તમામ પ્રકારના પ્રયત્નો કરશું અને નવનીતભાઈને ન્યાય અપાવવા માટે જે કાંઈ કરવું પડે તે માટે અમે બધા વકીલો કટિબદ્ધ છીએ. મુકેશભાઈ ઢાપા છે. તમને ઉભા નહીં જવા ના ના કાંઈ ગોળ ખાવો પડી જાય છે.
મોટા ભાઈ બધા નીચે બે જાઓ ભાઈ, નીચે બે જાઓ. મોટા ભાઈ 1 મિનિટ કમો ને થોડી વાર બેસી જાઓ. બોલો આપણા પત્રકારો આવી ગયો બ્લોક. હા હાલો ગોઠવી દે પાછો થોડી વાર બેસી બૂમ કાઢો છે કે હા બૂમ કાઢો એમ આ પત્રકારો આપણા આગળ છે ને બૂમ બૂમ ઉમેશભાઈ બધા બેસો. બાઈક છે ને બોલી લઉં ને પછી 2 મિનિટ ભાઈ બે જાઓ બધા બે જાઓ બધાને બેઠાડી દે દાદા બેઠી તમે છે ને થોડાક સર્કલ થી બહાર વ્યા જશો તો બધાને બેઠાડી દો આયા એટલે તમને તૂટે જાય. ભાઈ થોડાક આગળ આવતા જાઓ, આગળ બી આવો, થોડાક આગળ બી આવો, બેઠાડી દો ભાઈ વિયાઓ બધા બેસી જાઓ ને થોડીક વાર બેસી જાઓ ભાઈ, થોડીક વાર બેસી જાઓ. હું અહીંયા વચ્ચે આવી આવું છું એટલે બધા કોનો સાહેબ પાસે ઉભી જ ઉભા જ રહો, વાંધો નહીં, બસ ઉભા જ રહો. હાલો ને અત્યારે તો આજે આવું એટલે ફોન કરું. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના જે બગદાણા આશ્રમના સેવક છે અને કોળી સમાજના એક આગેવાન છે એવા નવનીતભાઈ બાલદિયાની આજે હોસ્પિટલ ખાતે હું મુલાકાત કરવા માટે આવ્યો હતો. સમગ્ર ગુજરાતની અંદર એક રોષનો માહોલ છે. ખાસ કરીને કોળી સમાજના એક યુવાન ઉપર જાહેરમાં વિડીયો મારફત જે લોહિયાણ અને ઢોર માર મારવામાં જે રીતના આવ્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતના કોળી સમાજ અને 18 વર્ણના લોકો ઉપર એક આઘાત લાગ્યો છે કે ગુજરાતની અંદર દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ત્યારે આજે મારી સાથે જસદણથી, બોટાદથી, તાલાલાથી, વાંકાનેરથી, વિરમગામથી અને સમગ્ર આજુબાજુના પંથકમાંથી કોળી સમાજના અને અન્ય સમાજના 18 વર્ણના લોકો નવનીતભાઈ બાલદિયાની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે હું તમામનો આ તકે હું આભાર વ્યક્ત કરું છું. સાથોસાથ સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ પણ યુવાનોએ નવનીતભાઈના સમર્થનમાં જે વિડીયો બનાવ્યા છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. કારણ કે આજના દિવસે ન્યાય મેળવવા માટે સૌથી મોટું હથિયાર જો કોઈ હોય તો એ સોશિયલ મીડિયા છે અને ન્યૂઝ મીડિયા છે. ન્યૂઝ મીડિયાના તમામ પત્રકારોનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બધી યુટ્યુબ ચેનલ હોય કે પ્રાદેશિક ન્યૂઝની પ્રેસ અને ઇલેક્ટ્રોનિકના તમામ મીડિયા કર્મીનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે છેલ્લા 10 દિવસથી સતત
નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે તમામ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર સૌથી મોટામાં મોટી વસ્તી જો કોઈની હોય તો એ કોળી સમાજની છે. સૌથી મોટામાં મોટી વોટ બેંક કોળી સમાજની છે. છતાં પણ ક્યાંક ને ક્યાંક આપણને ન્યાય મેળવવા માટે ગાંધીનગરના પગથિયા ચડવા પડે છે. વાત સાચી કે ખોટી? આ સરકાર કોળી સમાજના મત ઉપર બનેલી સરકાર છે, છતાં પણ આપણા સમાજના જે આગેવાનો, મંત્રીઓ, સંસદો, ધારાસભ્યો, નેતાઓ જેમણે એકતાનું પ્રદર્શન કર્યું છે, દર્શન કરાવ્યા છે, તમામ રાજકીય મંત્રીઓનું, સંસદોનું, ધારાસભ્યોનો આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત એટલા માટે કરીશ કારણ કે નવનીતભાઈના સમર્થનમાં કોઈ પણ પાર્ટી ભૂલીને પાર્ટી બહાર આવીને સમાજ માટે એ લોકોએ નવનીતભાઈની મુલાકાત લીધી છે, અમને ન્યાય અપાવવા માટે આગળ વધ્યા છે. પરંતુ દુઃખની વાત એ છે કે આપણા મતે બનેલી સરકાર, આપણે કોઈ સરકારનો વિરોધ નથી, પરંતુ આ ન્યાયતંત્ર ઉપર, આ પોલીસ તંત્ર ઉપર આપણે આક્ષેપ લગાડીએ છીએ કે એક બાજુ વિછ્યા પ્રકરણમાં નિર્દોષ 92 લોકો ઉપર જેમની પાસે કોઈ એવિડન્સ નથી, કોઈ ફૂટેજ નથી, કોઈ વિડીયો નથી, કોઈ ડિજિટલ એવિડન્સ ન હોવા છતાં પણ 92 જણા ઉપર 307ની કલમો લગાડવામાં આવી. અને એક બાજુ નવનીતભાઈના કેસમાં તમામે તમામ વિડીયો રેકોર્ડિંગ છે, સીસીટીવી ફૂટેજ છે, ઓડિયો રેકોર્ડિંગ છે, કોલ રેકોર્ડિંગ છે. ફરિયાદી પોતે એમ કે છે કે એટલે લોકો મારા ષડયંત્રમાં સામેલ હતા, છતાં પણ એમની ઉપર એક સામાન્ય ફરિયાદ લેવામાં પણ નથી આવતી. એ આપણી માટે કમનસીબીની વાત છે. વાત સાચી કે ખોટી? આપણે કોઈની અહીંયા ટીકા ટિપ્પણી કરવાની નથી, કોઈનો વિરોધ કરવાનો નથી. સોશિયલ મીડિયાના અને મીડિયાના માધ્યમથી હું તમામ લોકોને કહેવા માંગુ છું કે આ લડાઈ છે કોઈ બે સમાજ વચ્ચેની લડાઈ નથી. આ કોઈ કોળી સમાજ કે આહિર સમાજ વચ્ચેની લડાઈ નથી. આ વ્યક્તિગત લડાઈ છે. આ અસામાજિક તત્વોની સામેની લડાઈ છે. 18 વર્ષના યુવાનોના મારી ઉપર ફોન આવ્યા છે અને નવનીતભાઈને સમર્થન આપ્યું છે. ત્યારે આપ સૌને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે કોઈ બે સમાજ વચ્ચે બાધા બોલી કરવાની કોઈ જરૂર નથી. આપણે સંપૂર્ણ રીતના નવનીતભાઈની સાથે ઊભા રહીને એમને ન્યાય અપાવવાનો છે, કારણ કે સમગ્ર ગુજરાતની અંદર આ પહેલો બનાવ નથી. હવે હું 50 બનાવ ગણાવી શકું છું કોળી સમાજ ઉપર જ અન્યાય અને અત્યાચાર થાય છે. અમરેલી જિલ્લાના લાઠીની વાત કરું તો 30 જેટલા નિર્દોષ કોળી સમાજના લોકો ઉપર 307 લગાડી. મહુવા તાલુકાના ઊંચા નીચા કોટડાની વાત કરું તો 200 કરતા પણ વધારે વૃદ્ધ મહિલાઓને, વૃદ્ધ લોકોને ઢોર માર મારી, લોહી લુહાણ કરીને જેલમાં પૂરવાનું કામ કર્યું, લોહી લુહાણ કરવાનું કામ કર્યું, 307 લગાડવાની કામ કર્યું. ત્યારે આ પહેલો બનાવ નથી, પરંતુ હું આપ સૌને વચન આપવા માટે આવ્યો છું કે આ ખાતરી આપવા માટે આવ્યો છું કે આ નવનીતભાઈ બાલદિયાનો છેલ્લો બનાવ છે. આજ પછી ક્યારે કોળી સમાજ ઉપર અન્યાય કે અત્યાચાર થશે તો બધા જ લોકો પાર્ટી ભૂલીને એક મંચ ઉપર આવીને સમાજને ન્યાય અપાવવા માટે હાકલ કરજો. આજે હું તમને સૌને પૂછવા માટે માંગુ છું કે પીઆઈ ની માત્ર બદલી કરાવી દીધી, શું પીઆઈ ની બદલી કરાવવાથી કોળી સમાજને, નવનીતભાઈને ન્યાય મળશે? હા કે ના? શું એસઆઈટી ની રચના કરવાથી ન્યાય મળશે? હા કે ના? આવી હું તમને 50 એસઆઈટીઓ ગણાવી શકું. અમરેલી જિલ્લાના પાયલ ગોટી બેનના કેસમાં પણ એસઆઈટી ની રચના થઈ. કોને ફાંસીના માચડા ઉપર ચડાવ્યા? ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો, અનેક નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા. કોને એની ઉપર એસઆઈટી ની રચના થઈ? કોને ફાંસીના માચડા ઉપર ચડાવ્યા? ગંભીરા બ્રિજની પુલની દુર્ઘટના થઈ, એમાં પણ આ એસઆઈટી ની રચના થઈ. કોને ફાંસીની સજા આપી? તો આ ષડયંત્રથી આપણે બચવાનું છે. આ માત્ર ને માત્ર કોળી સમાજનો રોષ છે, એ ઠંડો પાડવાનું કામ છે.
કોઈ પીઆઈ ની બદલી કરવાથી નવનીતભાઈને ન્યાય નથી મળી જવાનો, કોઈ એસઆઈટી ની રચનાથી ન્યાય નથી મળી જવાનો. પરંતુ હું કોળી સમાજના યુવાનોને ખાસ કહેવા માંગીશ કે જો કોળી સમાજને પોતાનો હક, અધિકાર અને ન્યાય ન મળે તો કોળી સમાજના યુવાનો જાગૃત થઈ જાઓ. આપણે સરકારની છાતી ઉપર પગ રાખીને હક અને અધિકાર અને ન્યાય છીનવવાની ટેવ રાખીએ. ન્યાય છીનવવો પડશે. આવેદન પત્ર દેવાથી, જિંદાબાદ મુર્દાબાદના નારાઓ કરવાથી આપણને ન્યાય મળી જવાનો નથી. આપણે દરેક બનાવોમાં જોયું છે, દરેક ઘટનાઓમાં જોયું છે. આવનારા દિવસોમાં મીડિયાના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને કહેવા માંગુ છું અને ખાસ કરીને આ પોલીસ તંત્રને કહેવા માંગુ છું, હર્ષ સંઘવીને કહેવા માંગુ છું કે બહુ મોટી કાયદા વ્યવસ્થાની વાત કરો છો, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી વાત કરો છો, કાયદો કાયદાનું કામ કરશે એવી વાત કરો છો, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવી વાત કરો છો. અહીંયા તો પ્રૂફ સાથે નવનીતભાઈ બાલદિયા ઉપર હુમલો થયો છે. ક્યાં છે તમારો કાયદો? ક્યાં છે તમારી વ્યવસ્થા? આ કાયદો કોના માટે છે એ આપણે સમજવું પડશે. આ કાયદો માત્ર ને માત્ર ગરીબ અને પછાત લોકો માટે કાયદો છે. આપણી જેવા નબળા, દબાયેલા, કચડાયેલા, વંચિત, શોષિતો માટે કાયદો છે. અમીર લોકો માટે, રાજકીય છેડા ધરાવતા લોકો માટે આ કાયદો ને વ્યવસ્થા નથી. વાત સાચી કે ખોટી? મેં તમને જેમ કીધું એમ કે નવનીતભાઈ ઉપર જે લોકોએ હુમલો કર્યો છે એમની ઉપર 307 ની કલમ લાગવી જોઈએ કે ન લાગવી જોઈએ? છતાં પણ એફઆઈઆર પણ બરાબર કરવામાં આવતી નથી. એ કોળી સમાજ માટે દુઃખની વાત છે. હું આ તકે તમામ રાજકીય નેતાઓને કહેવા માંગીશ, મંત્રીઓને કહેવા માંગીશ, સંસદોને કહેવા માંગીશ, ધારાસભ્યોને કહેવા માંગીશ, નેતાઓને કહેવા માંગીશ કે તમે જે એકતાના દર્શન કરાવ્યા છે એ અમારી માટે ગર્વની વાત છે. પરંતુ આજે હું તમને જાહેર મીડિયાના માધ્યમથી કહું છું કે સરકાર તમારું ન સાંભળતી હોય તો આપી દો રાજીનામા. સરકાર તમારું ન સાંભળતી હોય તો આંદોલન કરવા માટે તૈયાર થઈ જાઓ. અને મીડિયાના સમક્ષ કહું છું કે જો 10 દિવસની અંદર નવનીતભાઈ બાલદિયાને ન્યાય ન મળ્યો તો અમારી 14 જાન્યુઆરી વીર માંધાતા મહારાજની જન્મ જયંતિ આવે છે. બગદાણાની અંદર 1 લાખ કોળી સમાજને ભેગા, બગદાણા મુકામે 1 લાખ કોળી સમાજ અમે ભેગો કરીશું. નવનીતભાઈ બાલદિયાના નેતૃત્વમાં એમને ન્યાય મળે એવી હાકલ કરીશું. બોલો, તમે બધા તૈયાર છો? કરવું છે આંદોલન? અપાવો છે નવનીતભાઈને ન્યાય? બોલો, જય કોળી સમાજ, જય કોળી સમાજ, જય માંધાતા, જય માંધાતા. ખૂબ આભાર. એક મિનિટ તમે અંદર સાઈડમાં આવી આવજો. થોડાક સાઈડમાં પાછળ લાઈનમાં પડી બધા રેડી લે તમારે આમ રહેવું એના કોઈ તમારું મોડ છે પછી મોટા ભાઈ તમે એક બાજુ ગયા છો, કામ કરો, આપણે પકડી રાખજો. અમે બધા કેમેરાવાળા છીએ. ભાઈ થોડાક પાછળ બધું આવી જાય. મીડિયાના મિત્રોને તકલીફ ન થાય એવું કરી ખાલી આગળ કરી નાખો થોડુંક આગળ ખૂબ તમે આગળથી વ્યાજ બધું આમ જો સાહેબ થોડાક બધા પાછળ જાવ ને બધા પાછળ. હા ભાઈ
બોલજો ભાઈ બોલજો ભાઈ રેડી ભાઈ ઓકે રોલ આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલદિયાની હનુમંત હોસ્પિટલ ખાતે સમગ્ર ટીમ સાથે હું મુલાકાત લેવા માટે આવ્યો હતો. પરિવારને પણ મળ્યો, નવનીતભાઈને પણ મળ્યો. અમારી સાથે તાલાના દેવેન્દ્રભાઈ હોય, બોટાદથી અજયભાઈ હોય, રણછોડભાઈ હોય અને સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાંથી આજે સમગ્ર ટીમ અમારી નવનીતભાઈની મુલાકાતે પહોંચી છે. હું સીધી વાત ઉપર આવીશ, મુદ્દાઓ ઉપર આવીશ કે ગુજરાતની અંદર અવારનવાર કોળી સમાજ ઉપર જે અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક થયો છે, સંગઠિત થયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ લોકોએ નવનીતભાઈને સમર્થન આપ્યું છે, આ તકે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દરેક પાર્ટીના અમારા રાજકીય નેતાઓ નવનીતભાઈની સાથે આજે ઊભા છે, એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પરંતુ વાત હાલો પિન્ટુભાઈ બોલે? This call is now being recorded. અમીર બારાડી બોલું ભાઈ, દેવભૂમિ દ્વારકા. બોલો. કેમ છો? મજામાં? બસ શાંતિ છે. મેં તમને ક્યારે એવું મેં તમને નિવેદન આપ્યું કે આ કોઈ સાબિત થાય એટલે હું તમારા સમર્થનમાં આવીશ? ઉમેશભાઈ આત્રોલિયા સાથે તમે વાત કરી હતી? હા, કઈ રીતે ને? એમાં તમે શું બોલેલા હો? તમે પોતે એમાં સાંભળી લેજો. મેં એવું કીધું હતું કે એવું કઈ સાબિત થાય તો પોલીસ સ્ટેશન સુધી હું આવીશ, એવું કીધું હતું. ના ના, સમર્થનમાં આવીશ, તમે સાંભળી લેજો. સમર્થન હું શબ્દ જ નથી બોલ્યો. હું તમારા ભેગો હોઉં, હું તમારા રેકોર્ડિંગ નાખું. તમે એવું બોલ્યા હતા હું તમારા ભેગો હોઉં. તમે બોલ્યા કે નહીં ભેગો, એટલે એનો મતલબ શું થાય ખબર? સમર્થન થાય. સમર્થન હું શબ્દ નથી બોલ્યો. તમારે રહેવાનું ક્યાં? વિરંગામ. એ ક્યાં આવ્યું? અમદાવાદ. બરાબર. તમે વિડિયા તો બહુ જોરદાર મારો હો, આમ એકદમ આમ તમારે વ્યૂ બ્યુ સારા આવે છે. બરાબર. આવો ક્યારેક દ્વારકા બાજુ. દ્વારકા બાજુ આવી બરાબર. આપણે ભાઈ એવા વિડિયા બનાવવાના છે બે સમાજ વચ્ચે કે પ્રેમ ભાવના બની રહીએ. પ્રેમ ભાવના જો મારે કોઈ આહિર સમાજ હારે વિરોધ નહીં. અત્યારે તું રેકોર્ડિંગ કરશો અને હું રેકોર્ડિંગ કરું. એટલે પેલા તો હે ને આપડે મેં હજુ તમને તુકારો નહીં દીધો, એટલે આપડે બે હરખી રીતે ભાઈ તરીકે વાત કરવી. નહીં ભાઈ તરીકે હું તમને તમે જ કહું. મારું કહેવાનું શું છે કે બે સમાજને આપણે ઉગ્રતા નથી લાવવાની, વિડિયા એવા સારા બનાવવાના છે. જો એક કોઈ ટાઈગર કરીને તમારામાં અને એક અમારામાં દેવું કરીને, એ બે હા એવું કહે કે અડધે સુધી તું આવ ને ઓલો કે અડધે સુધી હું આવું. હકીકતમાં બે પાસે કઈ છે નહીં વાહન, ફાકા મારે હે બે. હકીકતમાં ગ્રાઉન્ડ લેવલે કઈ થતું નથી. એટલે એ બધા વિડિયા બધા ફાકા મારે હે, કોઈથી કઈ થતું નથી. આમાં મારો કહેવાનો મતલબ શું હોય, સમાજને આપણે પ્રેમ ભાવના રાખવાની. સમજાણું? એ વાત તમારી બરોબર જ છે, હું સ્વીકારું. એ ગમે તે હોય, જો દેવુભાઈ કઈ હોય કે ના હોય મને માહિતી નહીં, અને જે ઓલા ટાઈગર ભાઈ હે એમની કઈ હોય કે ના હોય મને માહિતી નહીં. બરોબર. ક્યાંનો છે આ ટાઈગર? એ ભાવનગર બાજુ ના છે. પણ હું તમને શું કહેવા માંગુ, દેવું હોય સાંતલપુર નો, સાંતલપુર નો એને ઓળખતું નથી કોઈ. હમણાં બે માર્કેટમાં આવ્યા બે જીકમ જીક કરે. હકીકતમાં બે સમાજને પ્રેમ ભાવના રાખો. એક મિનિટ ખાલી મારી વાત સાંભળો. તમે આજ દિવસ સુધી મારો એવો વિડીયો સાંભળ્યો કે જેની અંદર હું ખુલ્લે આમ આહિર સમાજ વિશે બોલ્યો? હા, હું જાહેરાત નો વિરોધ કરું છું, કારણ કે વ્યક્તિગત હોય શકે. મારો વિરોધ છે. મારો ક્યાંય વિડીયો જોયો ભાઈ? તમે જોયો? કોળી સમાજ વિશે હું નહીં બોલું કોઈ દિવસ. તો હું ક્યારે આહિર સમાજ વિશે બોલ્યો? એ તમારી વાત નથી એવી. કહેવાનો મતલબ હું છે, જાહેરાત નો ચોક્કસ વિરોધી હું, કારણ કે આ કાયદેસરની કાર્યવાહી એની ઉપર થાય. એનો પણ જો ગુંડા લુખ્ખા તંતુઓ ઘોડે જો એનો વરઘોડો કાઢવામાં આવે તો મને એનો કઈ વિરોધ નહીં. પણ એ સાબિત થાય તોની વાત છે ને. અરે સાબિત થાય તો ની જ હું વાત કરું. સાબિત તો થાય. પ્રશ્ન નથી, ઈ જયરાજભાઈ નો પ્રશ્ન નથી. પણ મારો કહેવાનો શું મતલબ છે, જેટલે તમે આ 4-5 જણા વિડીયો હામ જીકો હો ને, મારે કહેવાનો મતલબ શું હે, બે સમાજને પ્રેમ ભાવનાના સંદેશો આપવાનો હોય.
એટલે હું છે એકતા બની છે. અમીરભાઈ એક વસ્તુ મારી સાંભળો, હું આહિર સમાજ વિશે બોલ્યો હોય ને તો તમે મને કહી શકો, ઈ વાત સાચી છે. પણ મારા જયરાજ સાથે વિરોધ છે અને હું તમને ભય કહીને અત્યારે વાત કરું કે મારે તમારે હારે કઈ લેવા દેવા નહીં, બરોબર? જી બિલકુલ. હા, મારા જયરાજ હારે છે, કારણ કે તમારા સમાજના વ્યક્તિને નિર્દોષને કોઈ મારી જાય તો તમને કેવું થાય? હું પોતે એક સામાજિક કાર્યકર્તા હું. ચલો પાર્ટી બાલ્ટી ની તો અત્યારે સાઈડ ની જ વાત છે, પાર્ટી સાઈડ માં, હું પાર્ટી સાથે જોડાણો છું, તમે પાર્ટી સાથે જોડાણેલા છો, પાર્ટી બાલ્ટી બધું આ તમે ભલે બીજેપી માં હોય એ બધું અત્યારે સાઈડ માં. જયારે મારા સમાજ ની વાત આવે ને એમાં હું પાર્ટી કશું નું રાખતો નહીં, મારો સમાજ એ જ મારું ગૌરવ. હું પેલા મારા સમાજ ને રાખું છું અને પાર્ટી બાલ્ટી બધું પછી રાખું. એટલે જયારે મારા સમાજ ની વાત આવે એટલે પાર્ટી બાલ્ટી હું માનતો નહીં. એટલા માટે હું કહું કે હા, જયરાજમાં જાહેરમાં વરઘોડો થઈ જાય એટલે આપડે વાર્તા પૂરી, આપડે કઈ લેવાના દેના નહીં. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે, તમારે લખવું હોય ને રેકોર્ડિંગ કરવું હોય કરી લ્યો. કેમ કે ઈ જયરાજભાઈ રહ્યો ને મારો નાનો ભાઈ છે, મારા ભાઈ નો વરઘોડો કાઢવો હોય ને તો કાયદાકીય રીતે બહુ લડવું પડે અને જયરાજભાઈ નિર્દોષ છે સાબિત થાય ને એ પછીનો પ્રશ્ન છે. એ તમે કઈ રીતે કહી શકો કે નિર્દોષ છે? મારો ભાઈ મને બધું ખબર હોય કે મારો ભાઈ કોઈ દિવસ દુષ્કૃત્ય ના કરે, મારો ભાઈ દુષ્કૃત્ય કોઈ દી ના કરે. ના 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 ના, એ તો પછી હું એમ જ કહું ને કે મારો ભાઈ આ જે સરપંચ છે બરોબર, નવનીતભાઈ, એ મારો ભાઈ કોઈ દી ખોટું ના બોલે. ઈ સરપંચ નથી પેલી વાત. ઈ અરે એનો ભાગ એ પેલા એ સરપંચ જ હતા, અત્યારે એના ભાભી સરપંચ છે, એ પેલા તો એ જ સરપંચ હતા ને. નવનીતભાઈ સરપંચ નથી, ઈ વાત હું ક્લિયર કરી દઉં તમને. અરે અત્યારે એ સરપંચ નહીં, પણ એ પેલા તો એ સરપંચ જ હતા ને. પેલા હતા નતા ઈ વાત મને ખબર નથી, પણ એક સરપંચ કહી શકો, પણ એ સરપંચ નથી, એના ઘરના હશે. પૂર્વ સરપંચ લ્યો ને, આપડે એમાં ચાલ હોય પૂર્વ સરપંચ. ચલો હા, પૂર્વ સરપંચ કહી શકો. અને મારો શું છે, મારે અત્યારે ફોન કરવાનો બીજો કોઈ ભાવાર્થ નથી. અરે એક મિનિટ હજુ તમે સાંભળો. ચલો, નવનીતભાઈએ માયાભાઈ આહિર ને ફોન કર્યો બરોબર, હું સ્વીકારું. માયાભાઈ આહિર ને આ નવનીતભાઈ એમ કીધું હોય કે ભાઈ તમે માફી માંગો, કોળી સમાજ કેટલો ભોળો છે ખરેખર. તમે રેડિયો રેકોર્ડિંગ ની અંદર સાંભળી લેજો, એની અંદર નવનીતભાઈ એવું બોલે છે કે માયા હતા. તમે સાંભળી લેજો, મેં સાંભળેલું એટલે હું કહું, કોળી સમાજ આટલો ભોળો, હું તમને એ કહી દઉં. એમને એવું નહીં કીધું કે તમે માફી માંગો, માફીનો વિડીયો બનાવો, એવું તમે રેકોર્ડિંગ સાંભળ્યું? એક વાત સાંભળો, કીધા વગર પણ માફીનો વિડીયો આપે એ પણ મહાન કહેવાય. એ મહાન હું શું મેં આદિ લગન માયાભાઈ નો વિરોધ કર્યો? એમ નહીં, માયાભાઈ નો અત્યારે કોઈ વિરોધ નથી કરતો. એનું કારણ કીધા વગર માફીનો, કીધા વિના માફીનો વિડીયો આપે ને મહાન કહેવાય. એ વાત તમારી. અને એનું પણ એક કારણ છે, કેમ કે બગદાણાને તમે પણ માનો છો, અમે પણ માની છીએ, બે સમાજ માને છે, એટલે એમાં માફી માંગવામાં કઈ ખોટું નથી. બરાબર બરોબર. અને મારે તમને અત્યારે કોલ કરવાનો એ જ ભાવાર્થ છે કે બે પ્રેમમાં ભાઈચારો રાખવાનો છે અને વ્યક્તિગત દુશ્મની હોય વ્યક્તિગત સુધી રાખવાની, અને સમાજ લેવલે જે અમુક હાલી નીકળ્યા એના વિડીયો શેર કરે છે પબ્લિક. અમુક ની વાત જવા દો દેવભાઈ, કારણ કે હું મારી પર્સનલ વાત કરું, મને જયરાજ સાથે વિરોધ. હા, મેં એક આહિર સમાજ નો એક કઈ પર્સનલી વિડીયો ઉતાર્યો હોય તો તમે મને ચોક્કસ એમ કહી શકો, પણ મારે જયરાજ હારે જ વિરોધ. જયરાજ નો વરઘોડો નીકળે એટલે મારે જયરાજ ને કઈ નહીં, રામ રામ ભાઈ ભાઈ પૂરું. જયરાજભાઈ નો વરઘોડો આજે નહીં નીકળે ને કાલે નહીં નીકળે. આ એક તમે ખાસ તમને હું રેકોર્ડિંગ થાય ને કહું, સાબિત તમે કરો પેલા. જો મારા ભાઈ, હું તમને મારા ભાઈ કઈ સંબોધું છું કે સાબિત કરો પેલા, ઈ વસ્તુ હું તમને નોટિસ કરું. અને હું એક પ્રોગ્રામમાં હું મળીએ પછી ક્યારેક તમે આવજો દ્વારકા, બરોબર? અને ચોક્કસ મળશું આપડે બે. ઓકે ઓકે ઓકે. જય દ્વારકાધીશ. ઓકે. ના, સમાધાન તો કોઈ કાળે નહીં થાય જ્યાં સુધી ગુંડાનો વરઘોડો નહીં નીકળે, એટલે કે લુખ્ખા જયરાજનો વરઘોડો નહીં નીકળે ત્યાં સુધી કોઈ કાળે સમાધાન થવાનું નથી. કારણ કે આ ઢોર માર મારનાર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ લુખ્ખો છે, આખા ગુજરાતને ખબર છે. પહેલાં તો આ ચમર બંધીને પકડો તો ખરા, તો કંઈક વિચારાય આગળ. બુટલેગર, ગુંડાઓ, લુખ્ખાઓ, દારૂડિયાઓ ગમે તે હોય, પરંતુ ખરેખર જો ભાજપની અંદર હોય તો કાંઈ જ થતું નથી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સોમાન, હું ચિરાગ વર્ષાબેન. બગદાણામાં થયેલા નવનીતભાઈ પર એટલે કોળી સમાજના યુવક પર જીવલેણ હુમલા મામલે
આજે ગુજરાતમાં રાજકારણ ખૂબ જ ગરમાયું છે અને એ રાજકારણ ગરમાતા કોળી સમાજના આગેવાનો અને મંત્રીઓ પણ આ મામલે આવી પહોંચ્યા છે અને લોકોને પોલીસની ભૂમિકા પર પણ શંકા છે. 8 આરોપી પકડાઈ ગયા છે, પરંતુ હજુ પણ સમાજને એવું છે કે ક્યાંક પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે. તો અહીંયા ગાંધીનગર ખાતે કોળી સમાજના આગેવાનો પરસોત્તમ સોલંકી સાહેબના બંગલે આવ્યા છે. તો સીધી જ આપણે કોળી સમાજના આગેવાનો સાથે વાત કરીએ. તો આજે તમે અહીંયા ભેગા થયા છો, તો કઈ માંગોને લઈને ભેગા થયા છો? આજે સૌપ્રથમ તો સોમાન ન્યૂઝના તમામ દર્શકોને પિન્ટુ કોળીના નમસ્કાર. આજે અમે સમસ્ત કોળી સમાજ, સમસ્ત ઠાકોર સમાજના ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રીઓ, ગુજરાતના સિંહ હાવજ એવા કોળી સમાજના દિગ્ગજ નેતા એવા પરસોત્તમભાઈ સોલંકી ગુજરાતના ભાઈના બંગલે જ્યારે ભેગા થયા છીએ ત્યારે અમારી માત્ર એક જ માંગ છે કે ભાવનગરના બગદાણાની અંદર જે નવનીતભાઈ ઉપર અસામાજિક તત્વો તો ખરેખર ના કહેવાય, કારણ કે આખા ગુજરાતને ખબર છે કોને ઢોરમાર માર્યો છે. કારણ કે આ ઢોરમાર મારનાર માયાભાઈ આહિરનો દીકરો જયરાજ લુખ્ખો છે, આખા ગુજરાતને ખબર છે. એમ છતાં આજે પોલીસ તંત્ર દ્વારા એનું એફઆઈઆરની અંદર કોઈ જ નામ લીધેલું નથી. ત્યારે આજે સમસ્ત કોળી ઠાકોર સમાજના ધારાસભ્યો, સાંસદ સભ્યો સિંહના ઉલે જ્યારે ભેગા થયા હોય ત્યારે માત્ર એક જ વાત હોય કે અમારા સમાજના યુવાનને ન્યાય મળે અને આ જયરાજ લુખ્ખાનો જાહેરની અંદર વરઘોડો કાઢવામાં આવે. હર સંઘવી સાહેબ હંમેશા કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ આ જયરાજ લુખ્ખો એક શું કહેવાય માયાભાઈ આહિરનો દીકરો છે, જેના કારણે આના સુધી આજ દિવસ સુધી પોલીસ પહોંચી નથી. ખરેખર જે ગુંડાઓએ, જે લુખ્ખાઓએ નવનીતભાઈને ઢોરમાર માર્યો છે એમની મિટિંગ આ જયરાજના ફાર્મમાં 2 કલાક પહેલાં થઈ હતી અને 2 કલાક બાદ આ નવનીતભાઈને ઢોરમાર મારવામાં આવ્યો. ત્યારે સમસ્ત કોળી અને ઠાકોર સમાજ આજે મુખ્યમંત્રીને મળી અને માત્ર એક જ માંગ કરવાના છે કે જયરાજનો પણ જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે અને એફઆઈઆરની અંદર એનું નામ દાખલ કરવામાં આવે. આ અમારી એક જ માંગ છે. બીજું એવું છે કે આજે હુમલો કરવામાં આવ્યો અને બધું જે થયું એની અંદર પોલીસ તપાસ કરી રહી છે. હીરાભાઈ સોલંકી પણ આ મામલે આવ્યા, પીઆઈની પણ બદલી થઈ ગઈ છે. તો આ બધું પ્રકરણ ચાલી રહ્યું છે તપાસ. જો સરકાર જ બીજેપીની છે, મંત્રી સાહેબ પણ ભાજપથી છે, તો આ કેમ આવું થઈ રહ્યું છે? તો કાયદો વ્યવસ્થાની હાલત શું હશે? ખરેખર કાયદો અને વ્યવસ્થા જે ગુજરાત ચાલી રહ્યું છે એ કોઈ રાજકારણથી નહીં, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી ચાલી રહ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ. પરંતુ ખરેખર એક વાતનું તો એ દુઃખ છે જ તે કે ખરેખર જો આખો સમાજ નવનીતભાઈ સાથે હોય અને એમ છતાં જો નવનીતભાઈને ન્યાય ના મળે તો આમ લોકોને શું ન્યાય મળશે? એટલે ખરેખર ગુજરાતની અંદર જે કાયદો અને વ્યવસ્થા છે એ ખૂબ જ કથળી હાલતની અંદર છે. તમે કોઈ પણ જગ્યાએ જુઓ તો સંવિધાનથી કાયદો ચાલે. અને મેં પહેલાં પણ કીધું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવું હરસંઘવી મોટા મોટા ફાંકા ગૃહમંત્રી મારતા હોય છે. પરંતુ ખરેખર પહેલાં તો આ ચમરબંધીને પકડો તો ખરા, તો કંઈક વિચારાય આગળ. પરંતુ ખરેખર આ સરકારની અંદર લુખ્ખાઓને સાવરવાનું પણ એક કાવતરું હોય એવી રીતે આ ચાલી રહ્યું છે. બીજું આપણે જોઈએ કે માયાભાઈ આહિર કોઈ પાર્ટીની અંદર પદાધિકારી નથી, બરાબર? અને મંત્રીજી છે, પછી બીજા કુંવરજી બાવળિયા પણ આવ્યા હતા, પછી હીરાભાઈ સોલંકી. તો આ માયાભાઈ આહિર એટલા બધા વગદાર છે કે મંત્રી સાહેબનું પણ સરકાર નથી સાંભળતી ને આની અંદર સરખી તપાસ નથી કરતી. ખરેખર ટૂંક સમય પહેલાં જ જ્યારે માયાભાઈ આહિર આપણા પીએમને મળ્યા હતા, એટલે કે નરેન્દ્ર મોદીને, ત્યારે થોડી ઘણી આ જયરાજ લુખ્ખા માટે ટિકિટની પણ ચર્ચા થઈ હતી, એવી પણ સોશિયલ મીડિયાની અંદર વાત હતી. એટલે ખરેખર માયાભાઈ આહિરનું પણ રાજકારણ તો છે, કારણ કે એક એફઆઈઆરમાં નામ ચડાવવા માટે જો કોળી સમાજના, ઠાકોર સમાજના તમામ ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રીઓને જો ખરેખર લાઇનમાં આવવું પડતું હોય તો ખરેખર એનું પણ થોડુંક ભાજપની અંદર ચાલતું તો હશે. એટલે ખરેખર ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા ખૂબ જ કથળી હાલતની અંદર છે, એ હું સ્વીકારું છું.
તો આ મામલે હવે શું મંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબને કહેશે એવું કે તમારી કાયદો વ્યવસ્થા ખરાબ છે? હવે એવું તો એમની પર્સનલ મેટર છે, એ કે ના કે બંને એક સામાજિક તરીકે તો મતલબ સમાજના લોકો, તમે સમાજના જ વ્યક્તિ છો, તો સમાજના લોકો એવું માનતા હશે તો કથળી હાલત છે. તો આપણે શું નાયબ મુખ્યમંત્રીને વાત કરીશું કે તમારી જે તમે વાતો કરો છો એ ખોટી છે? ના, એ તો સોશિયલ મીડિયાની અંદર ચાલે જ છે કે હર્ષ સંઘવી વિશે જે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તો ગુજરાતનો કાયદો ખરેખર કાયદો અને વ્યવસ્થા ખૂબ જ કથળી હાલતમાં છે. એ તો સોશિયલ મીડિયાની અંદર આપણે અવારનવાર જોઈએ જ છીએ. અને જે ભાજપ પક્ષના કેબિનેટ મંત્રી છે, ધારાસભ્યો છે, સાંસદ સભ્યો છે, એ કે ના કે, કારણ કે એ તો એમના પક્ષની મેટર છે. બાકી આમ જનતા તરીકે અમે ચોક્કસથી કહી શકીએ છીએ કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા છેલ્લી ક્વોલિટીની અંદર છે. ગુજરાત સંવિધાનથી ચાલે છે, પરંતુ ખરેખર આજે ગુજરાત જો ચાલતું હોય તો આ ભાજપથી ચાલતું હોય એવું પ્રકરણ છે. બુટલેગર, ગુંડાઓ, લુખ્ખાઓ, દારૂડિયાઓ ગમે તે હોય, પરંતુ ખરેખર જો ભાજપની અંદર હોય તો કાંઈ જ થતું નથી. અને બીજું કે એક વાત ચાલી રહી છે સોશિયલ મીડિયાની અંદર કે સમાધાન જેવું કંઈ લાગશે કે ભાઈ સમાધાન જેવું કંઈ થશે, તો એવું લાગે છે તમને સમાધાન થશે? ના, સમાધાન તો કોઈ કાળે નહીં થાય. જ્યાં સુધી ગુંડાનો વરઘોડો નહીં નીકળે, એટલે કે લુખ્ખા જયરાજનો વરઘોડો નહીં નીકળે, ત્યાં સુધી કોઈ કાળે સમાધાન થવાનું નથી. અને 8 લોકો પકડાઈ ગયા છે, પોલીસે 8 લોકોને પકડ્યા. એ 8 લોકોનો કથિત રીતે જે વરઘોડો કહે છે એ વરઘોડો પણ કાઢ્યો. તો અને એમાં સમાજની માંગ છે કે જયરાજ આહિરનું નામ નથી. તો એ કોના કહેવા ઉપર એમનું નામ નહીં હોય? કારણ કે પોલીસે તો એવું કહ્યું છે કે ભાઈ અમે તપાસ કરી છે અને તપાસમાં ક્યાંય એમનું નામ ખુલ્યું નથી. તો અત્યારે જે માંગ આવી રહી છે તો કોના ઇશારે આ બધું થતું હશે, તમને શું લાગે છે? ક્યાંક ને ક્યાંક આની અંદર રાજકારણ પણ માયાભાઈ આહિરને બચાવતું હોય એવી રીતે લાગી રહ્યું છે. અને જે કયા નેતાઓ હશે એવું તમારે? હવે એ તો લાગી રહ્યું છે, એવું હું ચોક્કસથી ના કહી શકું. ક્યાંક ને ક્યાંક રાજકારણ પણ આની અંદર ખીચડી રંધાઈ રહી હોય એવું મને ચોક્કસથી લાગી રહ્યું છે. અને મેન વસ્તુ તો જે ત્યાંના ડીવાયએસપી છે એનો તો ફૂલ રોલ આની અંદર છે જ તે, જયરાજના નામ કાઢવા માટે તો એનો પણ ફૂલ રોલ જ છે જ તે. અને ત્યાંના એસપી શું કરી રહ્યા છે? ત્યાં બધા બુટલેગરોના મકાન તોડે છે, એ બધું કરે છે, તો કેમ અહીંયા નથી કરતા કામ? હવે પોલીસ પ્રશાસન આખું ભાજપની ચકડોળની અંદર ચાલી રહ્યું છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. એટલે કદાચ એમને પણ થોડું ઘણી પ્રેશર હશે. અને આવનારા સમયની અંદર જો આ માંગ આજે નાયબ મુખ્યમંત્રીને મળીએ અને ના સંતોષાય તો સમાજનો શું પ્લાન છે? કોઈ એવો પ્લાન નક્કી કર્યો છે કોળી સમાજ અત્યારે? હા, જો ટૂંક જ સમયની અંદર જયરાજનું નામ આ એફઆઈઆરની અંદર દાખલ નહીં થાય તો સમસ્ત કોળી સમાજ તથા સમસ્ત ઠાકોર સમાજ દ્વારા બગદાણાની અંદર મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે. અને જો અમારે જરૂર પડશે તો સમગ્ર ઠાકોર કોળી સમાજ દ્વારા ગુજરાત બંધનું પણ એલાન અમે કરવાના છીએ. અને જો થોડાક સમયની અંદર ખરેખર જો આ નવનીતભાઈને ન્યાય નહીં મળે તો ગુજરાતની અંદર ભડાકા પણ થશે, એ હું ચોક્કસથી ખાતરી આપું છું. કારણ કે ગુજરાતની અંદર જો સૌથી વધારે વસ્તી હોય તો કોળી અને ઠાકોર સમાજની છે. અને આજે એ જ સમાજ જો ન્યાય માટે ભીખ માગતો હોય તો ખરેખર આપણને કેટલી રીહ ચડતી હોય કે ખરેખર ગુજરાતના સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજને જો ન્યાય ના મળતો હોય તો આમ જનતાની તો ક્યાં વાત કરવી. એટલે ખરેખર કાયદો અને વ્યવસ્થા ખૂબ કથળી જ છે. તો આ હતા કોળી સમાજના આગેવાન પિન્ટુભાઈ, જેઓ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ છે. એમને ઘણી બધી વાત કરી કે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થા કથળેલી હાલતમાં છે. અને બીજું પણ કહ્યું કે પોલીસ તંત્ર અને બધું સરકાર હસ્તક હોય છે અને સરકાર બીજેપીની છે. તો ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિરની એટલી વગ છે કે કાયદો, આમ તો કાયદાના હાથ બહુ લાંબા હોય છે, કાનૂન કે હાથ લંબે હોતે એ આપણે સાંભળ્યું છે, પરંતુ આ કાયદાનો હાથ માયાભાઈ આહિરના દીકરા સુધી પહોંચી શકતો નથી. તો આ પ્રકારની વધુ માહિતી માટે આપણે બીજા નેતાઓ સાથે વાત કરીશું આગળ. તો જોડાયેલા રહો સ્વમાન સાથે. નમસ્કાર. બનેલા ભાવનગરની જે હુમલાની ઘટના છે તેમાં એસઆઈટીની રચના થઈ છે. પોલીસ દ્વારા હવે કઈ દિશા તરફ તપાસ શરૂ કરાઈ છે? જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ KS પટેલ પીઆઈ મહુવાએ તપાસ કરેલી હતી. એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં ધારી એએસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ LCBના માણસો તથા SOGના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે. મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આના સભ્ય છે.
એસઆઈટીની રચનાની જે રચના કરી છે તેમાં કેટલા દિવસ બાદ આનો અહેવાલ સુપ્રત કરાશે? હજી આજે કામગીરી શરૂ કરી છે. દરેક પાસાઓની એફઆઈઆરથી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે. કેટલા પુરાવા પ્રાપ્ત થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી એનું બીજા સંયોગિક પુરાવા શું છે તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે. સમગ્ર કેસની અંદર એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે, આરોપ લાગી રહ્યો છે કે લોક સાહિત્યકાર માણેબા આહિરના દીકરા જયરાજ આહિર છે તેમના દ્વારા હુમલો કરાયો છે. જો પ્રાથમિક તપાસની અંદર કોઈ પણ જગ્યાએ એવું પ્રસ્થાપિત થયું છે કે હુમલો તેમના દ્વારા કરાયો? હજુ કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છે અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું, આરોપીઓ ક્યાંથી આવ્યા, એમના શું કનેક્શન હતા ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે. એટલે પ્રાથમિક રીતે જે અમે ચર્ચા કરી છે કે કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે. થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું આમાં બતાવી શકીશ. સર, મહુવા ડીવાયએસપી છે તેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે, હવે કોણ તપાસ એના સ્થાને રહેશે? એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે કેમ કે નવા ડીવાયએસપી બે નવા ડીવાયએસપી હાજર રહ્યા છે. મહુવા ડીવાયએસપી જ્યારે અંશુલ જૈન હતા એએસપી એમની ટ્રાન્સફર બાદ હમણાં બે ડીવાયએસપીનું પોસ્ટિંગ થયું છે એટલે તળાજા ડીવાયએસપીને ચાર્જ આપવામાં આવ્યો છે. સર, સરકારમાંથી આજે એસઆઈટીને લઈને કોઈ અગત્યની સૂચના આપવામાં આવી? એસઆઈટીની રચના અત્યારે અહીંયાથી થઈ છે. આઈજી ઓફિસે અમે નક્કી કરેલું હતું કે આની તલપરથી તપાસ થવી જોઈએ અને મારા લેવલ પર અમે નક્કી કર્યું છે કે હવે તપાસ મારા સુપરવિઝનમાં થાય. સર, ફરિયાદી છે નવનીત બાલદિયા, તેનું કેવું છે કે જે બગદાણાનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં પણ આરોપી લાંબો સમય સુધી રોકાયા હતા, તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ ડિલીટ થઈ ગયા છે, પોલીસ સહકાર નથી આપતી તેવું કહ્યું. ના, હવે આવા પ્રશ્નો નહીં રહે. અમે તમામ તલસ્પર્શી બાબતોની તપાસ કરીશું.